भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય છે. 412 નંબરની આપણી માતાની પાઠશાળા તરફ આપણે આગળ પ્રયાણ કરીશું. સ્વામીજીને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. હરિઓમ. તો આજે આપણા ચિંતનમાં 18મા અધ્યાયનું આજથી ચિંતન શરૂ થશે અને એનું ચિંતન આપણે શરૂ કરીએ તે પહેલાં આપણે શાંતિ પાઠ કરી લઈએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ બોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીમ યં બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः. તો માતાની પાઠશાળામાં ચિંતન કરતા 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 આપણે અત્યારે અંતિમ અધ્યાય, છેલ્લો અધ્યાય છે 18મો અધ્યાય, એનામાં આપણે આવી ગયા છીએ અને આ અધ્યાય સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન છે જેના માટે આપણે શરૂ કર્યું હતું તે પૂરું થશે. એટલે આજના દિવસે અને આવતીકાલ 2 દિવસ માટે, કારણ કે આ મોક્ષ સંન્યાસ યોગ નામનો વિડીયો ઓફ આવે છે. કેમ ઓફ આવે છે ભાઈ? વિડીયો ઓફ આવે છે. પાછા છેડામાં તકલીફ થઈ છે. એક મિનિટ ચાલુ કોઈ બંધ થઈ જાય છે. હા, થઈ ગયું. ઓકે, હવે બધાને વિડીયોનો અવાજ બરાબર આવતો હશે. તો આપણા ચિંતનમાં આપણે 18મો અધ્યાયનું ચિંતન શરૂ કરીએ છીએ. મોક્ષ સંન્યાસ યોગ નામનો આ 18મો અધ્યાય છે અને જેમાં 78 જેટલા શ્લોક છે. એટલે આપણે, મને લાગે છે ભગવદ્ ગીતાનો સૌથી મોટો અધ્યાય 18મો અધ્યાય છે અને 78 જેટલા શ્લોક છે. એટલે આપણે આજ અને કાલ 2 દિવસ ચિંતન કરશું અને એનો એસન્સ કે સારાંશ છે એ સમજવાનો પ્રયત્ન કરશું અને એની સાથે જ આવતીકાલે આપણા ગીતા જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થશે આ 18મા અધ્યાય સાથે. તો સૌથી પહેલા હવે આ 78 જેટલા જે શ્લોક છે એનું જો આપણે એનાલિસિસ કરીએ કે કયા કયા શ્લોકમાં કયા કયા ટોપિક છે, તો 1 2 3 4 5
મુખ્યતઃ 5 આપણે ટોપિકમાં આ 78 જેટલા શ્લોકને આપણે ડિવાઈડ કરી શકીએ 5 ટોપિકમાં. તો સૌથી પહેલા છે 1 થી 12 શ્લોક. 1 થી 12 શ્લોક શેના માટે છે? તો કે સંન્યાસ માટેના. સંન્યાસ શું છે, સંન્યાસ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, કેટલા પ્રકારના સંન્યાસ હોય, આ બધાની ચર્ચા ભગવાન અહીંયા 18મા અધ્યાયમાં કરે છે. અને જોવા જેવી ખૂબી એ છે કે અર્જુનને 17 અધ્યાય સુધી ભગવાને સમજાવ્યું, તો પણ 18મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પ્રશ્ન કરે છે, અર્જુન ઉવાચ. અને એ જે અર્જુન જે પ્રશ્ન છે, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશઃ પૃથક કેશી નિષૂદન, એમ કરીને અર્જુન છે એ અહીંયા સંન્યાસનો પ્રશ્ન મૂકે છે ભગવાન પાસે કે હે ભગવાન, હે ઋષિકેશ, હું સંન્યાસનું ને ત્યાગનું તત્વ પૃથક જાણવા ઈચ્છું છું. એટલે તમે વિચાર કરો કે આખી ભગવદ્ ગીતામાં ભગવાન ઠેર ઠેર સંન્યાસની, ત્યાગની, જ્ઞાનની બધી ચર્ચાઓ કરી, તો પણ 18મા અધ્યાયમાં અર્જુન ફરી પાછું એક ક્વેશ્ચન મૂકે છે કે ભગવાન આ સંન્યાસ ને ત્યાગ તમે કહો છો તે મને ફરીથી સમજાવો કે સંન્યાસ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય. અને જોવા જેવું હોય છે કે ટીચર કોને કહેવાય? કે જે તમારા જે કોઈ શિષ્ય હોય એ ગમે તેવા પ્રશ્ન ગમે તેટલી વાર પૂછે તો પણ ટીચર છે એ પોતાનું ટેમ્પર એટલે કે પોતાનો જે નેચર છે ને એ ગુમાવી નથી. શું એકને એક પ્રશ્ન જ્યારે ત્યારે પૂછ્યા કરો છો, આવા તો ક્યાંય પ્રશ્ન કરાતા હશે? એ દેટ ઇઝ નોટ એ ટીચર. ટીચરનો મતલબ છે કે શિષ્યને જે પણ કોઈ ક્વેશ્ચન્સ હોય એના આન્સર એને દેવા જ જોઈએ. એટલે ભગવાન અહીંયા કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર સીધો પોતાનો જવાબ દેવાની શરૂઆત કરે છે. એટલે પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે અને પછી બીજા શ્લોકથી 12 શ્લોક સુધી સંન્યાસનું ચિંતન છે. પછી 13મા શ્લોકથી 17મા શ્લોક સુધી આત્મ સ્વરૂપની ચર્ચા છે. ધ નેચર ઓફ સેલ્ફ, આત્મ સ્વરૂપ એની ચર્ચા છે. જે જ્ઞાનની ચર્ચા છે ભગવાન 13 થી 17મા શ્લોક સુધી કરે છે. પછી 18 થી 40 એમાં 6 ટોપિક એટલે આખી ભગવદ્ ગીતાનો સાર એ ભગવાન અહીંયા 18 થી લઈ અને 40મા શ્લોક સુધીમાં કહેવાના છે. તો આ શ્લોકની અંદર ભગવાન છે એ જે 6 ટોપિક છે, ક્યાં ક્યાં 6 ટોપિક છે? તો એક તો છે જ્ઞાનમ, બીજું છે કર્મ, પછી ત્રીજું છે કર્તા, પછી ચોથું છે બુદ્ધિ, પાંચમું છે ધૃતિ અને છઠ્ઠું છે સુખમ. જો એક એકના અહીંયા 3 શ્લોકમાં ચર્ચા કરવામાં, જેમ કે 7, 8, 9 તો 3 પ્રકારના ત્યાગની ચર્ચા, 20, 21, 22માં 3 પ્રકારના જ્ઞાનની ચર્ચા, પછી 23, 24, 25માં 3 પ્રકારના કર્મની ચર્ચા, પછી 26, 27, 28માં 3 પ્રકારના કર્તાની ચર્ચા, પછી 30, 31, 32માં 3 પ્રકારની બુદ્ધિ, 37, 39માં 3 પ્રકારના સુખ. આવી રીતે 3 શ્લોકમાં 3 ટોપિકની ચર્ચા છે એ ભગવાન અહીંયા કરશે. એટલે 18 થી 40માં 6 ટોપિકની ચર્ચા. એટલે એવું કહેવાય કે સમગ્ર ભગવદ્ ગીતાનો સાર છે ને એ ભગવાન અહીંયા 18 થી 40માં શ્લોકમાં કહેશે. પછી 41 થી 46 એમાં ભગવાન કર્મયોગ અને જ્ઞાન યોગની ચર્ચા કરશે. ઘણા બધાને હજી પણ પ્રશ્ન છે, સ્વામીજી કર્મયોગ, તમે આમાંથી કર્મયોગ શબ્દ તમે સાંભળ્યો હશે બધાએ, જો તમને ખબર પડે કે ક્યાં કન્ફ્યુઝન ઊભું થાય છે. બરાબર, તમે કર્મયોગ સાંભળ્યું હશે. હવે જરા મને કહો કર્મયોગ એટલે શું? ધારો કે આપણે પ્રશ્ન કરે ભાઈ કર્મયોગ એટલે શું, તો શું કહેશું આપણે? ચલો હું પણ જણા જાણી લઉં કે તમે લોકો કર્મયોગ વિશે કંઈ જાણો છો કે નહીં. બધા પોતાના વિડીયો સ્ક્રીન ઓપન કરી શકાય. અને આ કર્મયોગ વિશે તમે આટલા વખતથી સાંભળો છો, તો કોઈ તમને પૂછે કે વોટ ઇઝ કર્મયોગ, તો તમે શું કહો? કારણ કે 41-46માં ભગવાનની ચર્ચા કરવાના છે કે કર્મયોગ કોને કહેવાય ને કર્મયોગ એટલે શું. કારણ કે આપણે જે લોકોએ સાંભળેલું હોય કર્મયોગ અને ભગવાન જ્યારે જવાબ આપે ત્યારે એ બંનેમાં આપણને ખબર પડે કે આપણે કેટલા કન્ફ્યુઝ થઈએ છીએ. આપણે કોઈ કહી શકે કર્મયોગ એટલે શું? આપણે સંગીતાબેન આવતીકાલે આપણે બધા ભગવદ્ ગીતાને ટેસ્ટ રાખીએ. આપણે 100 માર્ક્સનું પેપર હશે અને એમાં 100 ક્વેશ્ચન હશે ગીતાજીના.
એક એક ક્વેશ્ચનના એક માર્ક્સ હશે અને તમારે બધાએ કાલે તૈયાર થઈને રહેવાનું છે. જેટલું પણ તમને અત્યારે લગભગ ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કર્યું છે, આ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ 5મો મહિનો છે. તો એમાં તમે લોકોએ જે ગીતા સાંભળી છે એ ભગવદ્ ગીતામાં તમે લખ્યું પણ હશે, પણ તમે કેટલું સમજ્યા છો એના માટેની કદાચ કાલ ટેસ્ટ, કંઈ પ્લાન નથી મારા મનમાં, પણ આવું કરીએ તો કેવું? ચોક્કસ કરી શકાય, જેનાથી આપણી બહેનો છે એને લાભ મળે. અને ખાસ કરીને તો ગર્ભવતી માતાઓ છે તો એમનું બાળક છે એક શ્રેષ્ઠ ગીતા નું એમ કે જ્ઞાન પ્રાપ્ત કરનાર બાળક આપણે એવું કહી શકીએ, બની શકશે જો આ રીતે રહેશું તો. તો સરસ. બધા બહેનોને ખાસ કહેવાનું કે તૈયાર રહેજો. સંગીતાબેને પણ લીલી ઝંડી આપી દીધી છે. તો આવતીકાલે કદાચ તમારું પ્રશ્નપત્ર હશે અને તમારે ધડાધડ ટાઈપ કરીને જવાબ દેવાના રહેશે. તો એવું આપણે કદાચ કાલ કંઈક કરીએ એટલે મને ખ્યાલ તો આવે કે ગીતાજીમાં અમે આટલી બધી મહેનત કરીએ છીએ તો કોણ કેટલું આમાંથી સમજ્યું છે, કેટલું યાદ આવે છે. હવે તમારો પ્રશ્ન કર્મ સંદર્ભમાં આપણું કે કર્તવ્ય હોય એ કરવાનું, કર્તવ્ય કર્મ કરવાનું. ઓકે, આપણે જે પણ ક્રિયા કરીએ તે કર્મયોગ છે. નહીં. પછી સારા કર્મ કરવા એ કર્મયોગ કહેવાય નહીં, એ પણ નથી બરાબર. એટલે એમાં છે, તમારો જવાબ થતો છે, પણ હજી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવાની જરૂર છે. કર્મા ઇઝ એક્શન વેધર યુ ડુ બાય ફિઝિકલ, મેન્ટલ ઓર ઇન્ટેન્શનલ. ઓકે, થોડોક જવાબ એમાં આવે છે. જે કર્મ કરીએ એને કર્મય કહેવાય, આપણું કર્તવ્ય આપણું. ઓકે, કર્મયોગ એટલે કોઈ બી કામ આપણે ગમે કે ના ગમે પણ પ્રભુ પસંદ છે ને એટલે આપણું કરવાનું. વાહ, ધેટ ઇઝ ટ્રુ. મયુરીબેન જવાબ બરાબર આપ્યો છે. ભગવાનને આધીન રહીને કરવાનું કાર્ય કરવું. ઓકે, ચાલો. હવે મને લાગે છે કે ફરીથી તમને બધાને ગીતાજી ભણાવવા પડશે. હવે અપેક્ષા વિનાનું કરો. નહીં. ચાલો, હવે બેન હું તમને પૂછું કે અપેક્ષા વગરનું કર્મ કરીએ તો એને નિષ્કામ કર્મ કહેવાય. મન થાય એટલે કરીએ એવું નહીં, આપણો ધર્મ સમજીને કરીએ. કરેક્ટ. જો ભાઈ, એમાં એવું લાગે કે હું અત્યારે તમે બધાને ગીતા ભણાવું છું, બરાબર. આજે 18મો દિવસ અને કાલે આપણો અંતિમ દિવસ છે. તો તમને શું લાગે છે, આ 4-5 મહિના મેં તમને બધાને ભણાવ્યું હોય તો શું મને કોઈ ઈચ્છા અપેક્ષા નહીં હોય તમારા લોકો પાસેથી? કયો તો મને, હોય કે ન હોય? અપેક્ષા તો હોય ને, ઈચ્છા તો હોય ને ભાઈ. એટલે તો હું પૂછું તમને કે તમે આટલા વખતે મને સાંભળો છો તો તમે વધુ કેટલા ક્લિયર થયા હોય જ. ઇવન ભગવાન કૃષ્ણને પણ અર્જુનને ગીતા સમજાવીને ત્યારે ભગવાનને પણ અપેક્ષા હતી અર્જુન પાસેથી કે અર્જુન સમજે. અને છેલ્લે અર્જુને જ્યારે 18મા અધ્યાયમાં હાથ જોડ્યા કે ભગવાન કરીશે વચનમ તવ, એટલે પછી ભગવાને કહેવાનું બંધ કર્યું. એટલે ઈચ્છા અપેક્ષા તો રહેવાની છે. તો હવે કર્મયોગની ચર્ચા અહીંયા છે તો મને લાગે થોડી ડિટેલમાં કરવી પડશે, તો એ આપણે જોશું. 41 થી 46 શ્લોક સુધીમાં કર્મયોગ અને જ્ઞાનયોગની ચર્ચા છે. પછી 67 થી 78 ઉપસંહાર, ભગવદ્ ગીતાનો ઉપસંહાર છે 67 થી 78માં શ્લોક સુધીમાં. તો 18મો અધ્યાય જે છે આમાં ખરેખર કેવું છે કે પહેલા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નો છે. અર્જુન છે એ પ્રશ્નો કરે છે અને પોતાના જીવનમાં શોક અને વિષાદ આવે છે એનો સ્વીકાર કરે છે. જો પહેલો અધ્યાય તમે યાદ કરો તો પહેલા અધ્યાયનો ટોપિકનું નામ શું હતું? કોઈને યાદ છે? પહેલા અધ્યાયમાં ટોપિકનું નામ, પહેલા અધ્યાયનું નામ ગીતામાં જોયા વગર, ભગવદ્ ગીતામાં જોયા વગર, ઓનેસ્ટલી. અર્જુન વિષાદ યોગ. કરેક્ટ. ચલો, અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય હતો અને અર્જુને પોતાના વિષાદનો સ્વીકાર કરે છે કે ભગવાન હવે હું યુદ્ધ નહીં કરું. જેમ આપણા જીવનમાં પણ ઘણા બધા એવા આવેશો આવે કે આપણું કર્તવ્ય કર્મ પણ આપણે ન કરી શકીએ. યાદ રાખજો કે ભગવદ્ ગીતા જે આવેશોની ચર્ચા કરે છે ને એ એવા આવેશોની ચર્ચા કરે છે કે જ્યાં અંદરથી એવો ધક્કો આવે કે જે કરવા જેવું હોય ને એ પણ આપણે ન કરી શકીએ.
અને એટલે અર્જુનને પહેલા અધ્યાયમાં બધું કહે ભગવાન હવે મને વિષાદ આવે છે, મતલબ મને શોક લાગે છે, મારા રૂવાણા ઉભા થઈ જાય છે, મારી આંખમાંથી પાણી આવે છે અને હવે હું યુદ્ધ નહીં કરું. બસ આ પહેલા અધ્યાયનો સારાંશ છે, અર્જુનને વિષાદ યોગ. અને બીજા અધ્યાયમાં શું કર્યું? પહેલા અધ્યાયનો જવાબ ભગવાને બીજા અધ્યાયમાં આપ્યો અને બીજો અધ્યાયમાં 72 શ્લોકની અંદર ભગવાને સંપૂર્ણ જ્ઞાન આપી દીધું. પછી ત્રીજા અધ્યાયથી 17મા અધ્યાય સુધીમાં શું છે તો કે બીજા અધ્યાયમાં જે પણ કંઈ કીધું ને એનું ડેવલપમેન્ટ છે, એક્સપ્લેનેશન છે, એ ત્રીજા અધ્યાયથી લઈ અને 17મા અધ્યાય સુધીમાં ભગવાન કરે છે. પહેલા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન, બીજા અધ્યાયમાં ભગવાનનો જવાબ, અને ત્રીજા અધ્યાયથી 17મા અધ્યાય સુધી જે કંઈ બીજા અધ્યાયમાં કીધું એને ભગવાન થરો સૂક્ષ્મ રીતે બધા ટોપિકની ભગવાન ચર્ચા કરે છે. 18મો અધ્યાય છે એ સંપૂર્ણ ભગવદ્ ગીતાનો સાર છે. કેમ કે 18મા અધ્યાયમાં 1 થી 17મા અધ્યાયમાં જે બધી ચર્ચાઓ થઈ બીજા અધ્યાયથી 17મા અધ્યાય સુધીની એ બધી ચર્ચાઓનો સાર છે એ ભગવાન અહીંયા મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય છે જેમાં ભગવાન કરવાના છે. એટલે 18મા અધ્યાયમાં જે ચર્ચા છે એમાં શરૂઆતમાં જે પહેલો મુદ્દો છે ને એ છે સંન્યાસની ચર્ચા. હવે સંન્યાસ એટલે શું? આ એક બહુ મોટો પ્રશ્ન છે અને સંન્યાસના સંદર્ભમાં આપું ને ભાઈ ભૂલી ગયા છે, બેન આવી તો ગયા છે, બોલાવી લે અમને. ના આપવાનો છો, બેન આવી ગયા છે, હા તેને બોલાવી લે, લઈ જાય આવીને છે નંબર એને તમે ભૂલી ગયા છો. એમાં બધું પોસ્ટર બનાવવાનું છે એમને પણ ચાલે. તો 18મા અધ્યાયમાં સંન્યાસની ચર્ચા છે અને સંન્યાસનો અર્થ શું થાય? સમ્યકેન ન્યાસ ઇતિ સંન્યાસ. જો આપણને સંન્યાસ શબ્દ ખબર છે કે આને કહેવાય સંન્યાસી, જેમ કે તમારી સામે જે બેઠા છે એ છે સંન્યાસી અને તમે બધા જે સાંભળો છો એ બધા કોણ છે? એ બધા ગૃહસ્થી છે. તો આટલી આપણને ખબર છે કે ભાઈ આ સંન્યાસી જે ભગવા કપડા પહેરે એટલે સંન્યાસી. પણ સંન્યાસમાં પણ ઘણા બધા પ્રકાર હોય. એમાં સૌથી જે પહેલો પ્રકાર સંન્યાસનો છે એને કહેવાય વિદ્વત સંન્યાસ. પહેલો પ્રકાર સંન્યાસનો, જેનું મન સંસારમાં ન વિચારતા ઈશ્વર પ્રાપ્તિમાં વિચરી રહ્યા કરે. ઓકે, હા, એટલે એવું એ તો ભક્ત માટે પણ લાગુ પડે કે જે ભગવાન માટે જ વિચારતો હોય એ ભક્ત માટે પણ લાગુ પડે. પણ સંન્યાસ થોડો અલગ અર્થથી સમજીએ આપણે. જો સંન્યાસનો પહેલો પ્રકાર છે ને એ કેવો છે? એ જ્ઞાનેન સંન્યાસ. એટલે શું? કે જેની અંદર આત્માનું જ્ઞાન છે અને જે પોતાને કર્તા કે ભોગતા માનતો નથી, આવું જ્ઞાન જેની અંદર છે હી ઇઝ અ સંન્યાસી. પછી કલરફુલ કપડામાં હોય, એ ઘરની અંદર હોય, ઘરની બહાર હોય, કોઈ પણ જગ્યાએ હોય, ક્યાંય પણ હોય, તો આવી રીતે જે પણ કોઈ વ્યક્તિ જ્યાં પણ કામ કરતો હોય પણ એની અંદર જ્યારે જ્ઞાન ક્લિયર હોય અને જ્ઞાન સાથે વ્યવહાર કરતો હોય તો એને કહેવાય સંન્યાસી. આ જ અર્થમાં આપણે મીરાબાઈને, નરસિંહ મહેતાને, કબીરને એ બધાને આપણે સંન્યાસી કહી શકીએ. આપણે વી કેન કોલ હિમ એઝ એ સંન્યાસી. નરસિંહ મહેતા કોણ છે? સંન્યાસી. જો એ છે ગૃહસ્થી, એ ઘરમાં જ રહે છે, બધા જ કર્તવ્ય કર્મો કરે છે, પણ અંદરથી પોતાના આત્માને એ આત્મ રૂપે જોવે છે, જીવ રૂપે જોતા નથી. તો એને કહેવાય વિદ્વત સંન્યાસી. તો આ સંન્યાસમાં કપડાં ચેન્જ કરવાનો, બહારથી કોઈ લક્ષણ આપવાનો કોઈ જ એમાં લક્ષણ હોય નહીં, એને કહેવાય સંન્યાસી. હવે બીજો જે સંન્યાસી, બીજો જે પ્રકાર છે એને કહેવાય વિવિદિશા સંન્યાસ. વિવિધ સંન્યાસી એટલે કોણ? તો કે જે વેદિતુમ ઈચ્છા, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને જ્ઞાન પરાયણ જીવવું છે, જ્ઞાન જ જેના જીવનનું લક્ષ્ય છે, આવું માની અને જે વિધિવત આવા ભગવા વસ્ત્રો પહેરે, ગુરુ પાસેથી દીક્ષા લે અને ગુરુ એને એક મંત્ર આપે, એને કહેવાય પ્રેક્ષણ મંત્ર. એ પ્રેક્ષણ મંત્ર જ્યારે ગુરુ એને આપે ને ત્યારે એ વ્યક્તિ છે એ બની જાય સંન્યાસી. કારણ કે આગલા દિવસે એ વિરજા હોમ કરે, એ અંતિમ સંસ્કાર, આપણા જે 16 સંસ્કાર હોય, ગર્ભદાન સંસ્કારથી લઈ
અને આપણા જે અંતિમ સંસ્કારો છે એમાં જે 16મો સંસ્કાર છે એનું નામ છે વિરજા હોમ. વિરજા હોમ જે કરે એ જ સંન્યાસી બની શકે. વિરજા હોમ કરે ને ત્યારે પછી અગ્નિનો ત્યાગ કરી દે, માતા પિતાનો ત્યાગ કરી દે, પોતાના કુટુંબ પરિવારનો ત્યાગ કરી દે અને છેલ્લે ભગવાનને બધું જ અર્પણ કરી દે, તેને કહેવાય વિરજા હોમ. એટલે વિરજા હોમ કરે અને બીજે દિવસે સવારના એના ગુરુજી એને પ્રેક્ષણ મંત્ર આપે એટલે હી ઓર સી બીકમ એ સંન્યાસી લાઈક મી. અમારા જે વસ્ત્રો છે એ વસ્ત્રો ધારણ કરે તો એને કહેવાય વિવિધિશા સંન્યાસી. તો વેદિતુમ ઈચ્છા, જેના જીવનમાં જ્ઞાન અને જિજ્ઞાસા છે એ એટલી બધી પ્રચંડ છે કે બધી જગ્યાએથી એના માઇન્ડને ફોકસ કરી અને એકમાત્ર જ્ઞાનમાં લાગેલા છે એવા જે સંન્યાસીઓ છે એ વિવિધ સંન્યાસી કહેવાય. તો એની પણ ચર્ચા કરશે આગળ. અને ભગવદ્ ગીતામાં ભગવાન ત્રીજા સંન્યાસની ચર્ચા કરે છે. આ ત્રીજો સંન્યાસ કોણ છે? તો કે ત્રીજો સંન્યાસી છે કર્મયોગી. ઇવન કર્મયોગીને પણ ભગવદ્ ગીતામાં ભગવાન એઝ એ સંન્યાસી ઇન્ટ્રોડ્યુસ કરે છે. શું કામ? કેમ કે જો સંન્યાસ શબ્દનો અર્થ છે ને સમ્યકેન ન્યાસયતિ સંન્યાસ, જે સારી રીતે ત્યાગ કરે નામ સંન્યાસ. તો ત્યાગ કરે તો હવે જો કર્મયોગી હોય તો કર્મયોગી શું કરે છે? એ કર્મયોગી ફળમાં જે પોતાનો તીવ્ર જે આગ્રહ છે એ આગ્રહનો ત્યાગ કરે છે. કર્મ છે એ કર્મને કર્મના રૂપે જોઈને કર્મ કરે છે અને ફળ છે એને ઈશ્વરના પ્રસાદ રૂપે જોવે છે. એટલે ફળનો ત્યાગ કરીને એ પોતાના કર્મને એક્સપોઝ સૌથી વધુ કરે છે. એટલે કર્મયોગીને પણ ભગવદ્ ગીતામાં ભગવાન સંન્યાસી, વિવિધ સંન્યાસીમાં ઇન્ક્લુડ કરે છે. ટોટલ 3 પ્રકારના સંન્યાસ થયા: વિદ્વત સંન્યાસી, વિવિધિશ સંન્યાસી અને કર્મયોગી સંન્યાસી. 3 પ્રકારની ચર્ચા જે ભગવાન 18મા અધ્યાયમાં કરશે ને પછી ભગવાન ત્યાગની ચર્ચા કરશે. અને એવી રીતે પછી જ્ઞાન અને કર્મયોગ આ બધી ચર્ચાઓ કરતા 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 ભગવાન 18મા અધ્યાયની પૂર્ણાહુતિ કરશે. અને છેલ્લે ભગવાન એક જ શ્લોકમાં આખી ગીતાનો ઉપદેશ સંદેશ આપી દે, જેનું નામ છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. 66મા શ્લોકમાં ભગવાન શરણાગતિની બધી વાતો છે એ ભગવાન ખૂબ સુંદર મજાની અભિવ્યક્ત કરશે. તો હવે આપણે શ્લોક વાઇઝ જોઈએ કે આ અધ્યાયમાં ભગવાન કેવી રીતે વાતને રજૂ કરે છે. તો પહેલા શ્લોકમાં તો અર્જુનનો પ્રશ્ન છે અને પછી બીજા શ્લોકમાં ભગવાન કહે છે કે અમુક લોકો છે એ કેવી રીતે બધા સંન્યાસીઓનું વર્ણન કરે છે. અને પંડિતો કામ્ય કર્મના ત્યાગને પણ સંન્યાસ તરીકે, ઘણા લોકો કેવું હોય કે કામ્ય કર્મ છોડે, કામનાથી પ્રેરિત થયેલા કર્મ છોડે, એને પણ પંડિતો એટલે જ્ઞાનીઓ એને પણ સંન્યાસ કહે છે. અને સર્વ કર્મોના ફળના ત્યાગને પંડિતો ત્યાગ કહે છે. આમ અલગ જગ્યાએ બધા અલગ જગ્યાએ વાત કરે છે, પણ ભગવાન પોતાની વાત રજૂ કરે છે 4થા શ્લોકમાં કે અર્જુન, તું મારો મત જાણ, વોટ આઈ બિલીવ, હું શું કહું છું એને તું સમજ. તો ભગવાન કે 4થા શ્લોકમાં નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. તે ત્યાગના વિષય, ત્યાગ 3 પ્રકારનો હોય એવી ભગવાન જો આવે છે ને 18મો અધ્યાય, એ 18મા અધ્યાયમાં સંપૂર્ણ ભગવદ્ ગીતાનો સારાંશ છે. અને સંપૂર્ણ ભગવદ્ ગીતા એ સારા વેદનો સારાંશ છે. તમે કલ્પના કરો, વેદની અંદર કેટલા મંત્રો છે ટોટલ? કેટલાને ખબર છે? વેદની અંદર મંત્રોની સંખ્યા કેટલી ટોટલ નિયર બાય? કોઈ કહી શકે? કલ્પના કરી શકો? 4 પ્રકાર છે વેદના: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 પ્રકારને ભેગા કરીએ તો લગભગ નિયર બાય 1,00,000 મંત્રો વેદમાં છે. અને એ આખા 1,00,000 મંત્રનો સારાંશ છે ને એ ભગવદ્ ગીતાના આ બધા અધ્યાય 1 થી 17 અધ્યાયમાં છે. અને 1 થી 17 અધ્યાયનો સારાંશ છે ને એ 18મા અધ્યાયમાં છે. અને 18મા અધ્યાયનો સારાંશ છે એ 66મા શ્લોકમાં છે. એટલે તમે ખ્યાલ આવી ગયો
કે ખરેખર સમગ્ર વેદ અને એના પર રહેલી ભગવદ્ ગીતા અને ભગવદ્ ગીતાનો સારાંશ છે એ 18મા અધ્યાયમાં છે. તો આ અધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ અધ્યાય આપણે ખૂબ સારી રીતે સમજી લેવો જોઈએ. તો ભગવાન એમાં કહે કે 3 પ્રકારના ત્યાગ છે અને કયા ત્યાગ છે જેને ત્યાગવા ન જોઈએ. ભગવાન કે યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. યજ્ઞ, દાન અને તપ. તો તપશ્ચર્યા છે ને એ બહુ મહત્વનું છે. દરેકના જીવનમાં તપશ્ચર્યા હોવી જ જોઈએ. તમે લોકો બધા તપ કરો છો કે નહીં? તપ કરો છો કઈ? તમે તમારા કર્તવ્ય કર્મ કરતા હો એ સમયે મનગમતી વાતને બાજુમાં મૂકી અને જે શરીર સારું હોય, સારું ન હોય, શરદી થઈ હોય, શરીરમાં તૂટ હોય તો પણ તમે રસોઈ કરતા હો તો એ તમારું તપ કહેવાય. તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે, તમારા પતિદેવ માટે, તમારા સાસુ સસરા નણંદ જે પણ કોઈ હોય એ બધાની તમે જે સેવા કરો છો ને એ પણ તપ કહેવાય. ઇવન બીજું જે તપ છે એ તપનો મતલબ છે કે એકાદશી જ્યારે પણ આવે ત્યારે બધાએ એકાદશી રહેવી જ જોઈએ. સ્પિરિચ્યુઅલી જુઓ, ધાર્મિક જુઓ કે તમારા સ્વાસ્થ્ય માટે જુઓ, 15 દિવસે એક દિવસે તમારે તમારા પેટને રેસ્ટ આપવો જ જોઈએ. એમાં પણ જે બધા 50 વર્ષથી ઉપરના હોય એ બરાબર સાંભળી લેજો. 50 વર્ષથી ઉપરમાં જેની ઉંમર થઈ છે એ બધા માટેનો નિયમ છે કે સાંજનું ભોજન ત્યાગ કરી દેવો જોઈએ. સાંજના જમાય નહીં, એમાંય સૂર્યાસ્ત પછી તો જમાય જ નહીં. આ 50 વર્ષથી ઉપરના લોકો માટે છે. પણ જે લોકો હજી નાના છે એને શું કરવાનું? એને ભલે લોકો જમે, 3 ટાઈમ જમો, વાંધો નથી, કરીએ છીએ પણ ફરાળ કરીએ છીએ. ના હો વિરાલીબેન, ફરાળ છે એમાં એવું છે કે જો બેસ્ટમાં બેસ્ટ છે ને એ નિર્જલા છે. એકાદશી રહેતા હોય તો નિર્જલા એકાદશી સારામાં સારી કહેવાય. પછી સજલા એટલે તમે પાણી પી શકો, નારિયેળનું પાણી છે, લીંબુ પાણી છે, સિમ્પલ પાણી છે, એના ઉપર રહો. એના પછી 3જા નંબરે આવે ફ્રૂટ ઉપર રહેવાનું. તમે ફ્રૂટ ઉપર રહી શકો. અને એ પછી 5મા નંબર આવે ફરાળ ઉપર રહેવું. પણ ધ્યાન રાખજો, અનાજનો સંપૂર્ણ ત્યાગ એકાદશીના દિવસે કરવો જોઈએ. અનાજ છે એ તમારા પેટમાં ન જવું જોઈએ, કારણ કે પેટમાં સતત આપણે આપ્યા જ કરી તેનાથી આ પેટમાં આપણી જે પ્રાણ શક્તિ છે ને, આપણી જે શ્વાસોશ્વાસ ચાલે છે પ્રાણ શક્તિ, એ બહુ તાકાતવાળી છે. પણ હવે આખો દિવસ તમે એને કામે લગાડો છો માત્ર ને માત્ર જમવાનું પચાવવામાં. ખાધા કરો અને પચાવ્યા કરો, ખાધા કરો અને પચાવ્યા કરો. તો એ પ્રાણ શક્તિ તમારા શરીરને શુદ્ધ કરવા માટે પોતાનો કિંમતી સમય આપી શકતું જ નથી. એટલે બધાના શરીર બગડે છે આપણા બધાનું. એટલે આ તપ કહેવાય કે ભાઈ એકાદશી આવે તો એકાદશી તો બધાએ કરવી. પણ હમણાં તમે બધા બહેનો સંભાળજો, તમે કાંઈ પણ ખાણીપીણીમાં ચેન્જ કરતા હો તો તમારા ડોક્ટર કે તમારા જે ગાઈડ હોય એની ગાઈડન્સ લઈને પછી જ કરો. પણ સામાન્ય રીતે 15 દિવસે એક દિવસે એ તમારા પેટને રાહત આપવી જોઈએ. તેને તપ કહેવાય. યજ્ઞ, દાન અને તપ કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. અને ભગવાન કહે છે કે વિવેકી જનોને પણ પવિત્ર કરનારા છે. તમે કહેશો કે સ્વામીજી તમે શું કરો છો? તમે કંઈ કરો છો કે નહીં? આ યજ્ઞ, દાન ને તપ. તપ તો જે લોકો નજીકમાં આવી જોઈ શકે અમે કેવું તપ કરીએ છીએ. પછી યજ્ઞ અને દાન તો અત્યારે આ જે આટલા આખો દિવસ અમે કર્યા કરીએ છીએ આને શું કહેવાય? જ્ઞાન યજ્ઞ. અત્યારે તમે બધા તમારા ઘરમાં બેસીને પલંગ ઉપર બેઠા બેઠા તમે કેવું સરસ મજાનું સાંભળો છો. તો તમે જે શ્રવણ કરો છો એમાં આ સ્વામીજી શું કરે છે? જ્ઞાન યજ્ઞ કરે છે. તો એ જ્ઞાન યજ્ઞ તો થઈ ગયો. અને દાન એટલે કે જે જ્ઞાન અમને અમારા ગુરુજી આપ્યું છે એ જ્ઞાન અમે તમને ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પ્રકારની એવી સીધી કોઈ ભૌતિક અપેક્ષા રાખ્યા વગર અમે આ કર્મ કરીએ. એટલે યજ્ઞ પણ થાય, દાન પણ થાય અને તપ પણ થાય. યજ્ઞ, દાન અને તપ એ અમે લોકો કરીએ છીએ, નિરંતર કરીએ છીએ, કારણ કે એ કરવાથી વિવેકી જનોને પણ પવિત્ર કરનારા છે. પછી ભગવાન આગળ ચાલે છે કે કર્મો તમે જે કરો એમાં જે ત્યાગ છે ને એ ત્યાગ શેનો કરવાનો છે?
આસક્તિ અને ફળનો ત્યાગ કરવાનો છે. આસક્તિ અને ફળનો ત્યાગ કરવો જોઈએ. તો આપણા કર્મોની અંદર જેટલી પણ આસક્તિ હોય, આસક્તિનો મતલબ છે કે આપણા એના વગર રહી ન શકીએ, એના વગર જીવી ન શકીએ એવી જે ફળ સાથેની આપણી આસક્તિ છે, એ આસક્તિના ત્યાગની ભગવાન અહીંયા ચર્ચા કરે છે. પણ ભગવાન એક ખૂબ સુંદર મજાનો 7મા શ્લોકમાં કહે છે કે નિયત કર્મનો ત્યાગ કદી પણ કરવો નહીં. નિયત કર્મ, નિયત કર્મ એટલે શું? તમારો સ્વધર્મ. અચ્છા, સ્વધર્મ એટલે શું? સ્વધર્મ એટલે પતિ હોય તો પત્ની તરીકે તમે રોલ નિભાવતા હો, તો પત્નીએ જે પણ પતિ માટે કરવું જોઈએ એને કહેવાય સ્વધર્મ, નિયત કર્મ. પછી તમે ધારો કે પુત્ર વધુ હો, તો તમારા સાસુમા માટે કે સસરાજી હોય એના માટે તમારે જે કરવું પડે એને કહેવાય નિયત કર્મ. પણ તમારા સંતાન હોય તો તમે માતા છો, તો માતા રૂપે તમારું જે નિશ્ચિત કર્મ છે એને કહેવાય નિયત કર્મ. અત્યારે તમે બધા સ્ટુડન્ટ છો, તમે બધા અત્યારે શ્રવણ કરો છો, જ્ઞાન પ્રાપ્ત કરો, શિષ્ય છો, તો શિષ્યની ભૂમિકામાં તમારે જે કરવાનો રોલ હોય એ તમારે નિભાવવો જ જોઈએ. તો ભગવાન કહે છે કે નિયત કર્મનો ત્યાગ કદી પણ ન કરવો, ન કરવો અને ન કરવો. નિયત કર્મનો ત્યાગ કદી પણ ન કરવો. મોંથી તેનો પરિત્યાગ કરે એને તામસ ત્યાગ કહેવાય. એટલે નિયત કર્મનો મતલબ છે સ્વધર્મ. અને સાવ સાચું કે અત્યારના સમયમાં જેટલા પણ પ્રશ્નો ઘરની અંદર બધા આવે છે, એના આના તો પ્રશ્ન છે કે કોઈને પોતાનું નિયત કર્મ છે એ બજાવવું નથી, એ કરવું નથી, અને બીજા કોઈ કરતા નથી એની કમ્પ્લેન કરવી છે. ઓલા આમ નથી કરતા ને પેલા તેમ નથી કરતા ને ઓલું નથી કરતા ને આ નથી કરતા ને જો તો ખરા સ્વામીજી કેવી દુનિયા આવી છે. ધીમેકથી પૂછું કે તમે કરો છો? તો કે ના, હું નથી કરતી. તો પછી બાકી શું રહ્યું? એટલે ભગવાન કે નિયત કર્મનો ત્યાગ કદી પણ ન કરવો, ન કરવો ને ન કરવો. અને ભગવાન તો એવું કહે છે, એના પછીનો જે રાજસ ત્યાગ છે એ કેવો ત્યાગ છે? કર્મ દુઃખરૂપ છે, માટે શારીરિક કષ્ટના ભયથી કોઈ કર્મનો ત્યાગ કરે તો તે રાજસ ત્યાગ છે. કર્મ દુઃખરૂપ છે માટે શારીરિક કષ્ટના ભયથી કોઈ કર્મનો ત્યાગ કરે. જેમ કે તમારે રોજ સવારના 4 વાગે 5 વાગે ઉઠી જવાનું હોય, તો કે ના સ્વામીજી આ મારાથી ન થાય. તમારું કર્તવ્ય કર્મ છે, એ ભલે કર્તવ્ય કર્મ હોય, મારાથી ન થાય. આવું દુઃખ સહન કોણ કરે? સવારના 5 વાગે ધારો કે પતિદેવને કોઈને, અમારે એક બેન છે એના પતિદેવ રોજ સવારના 5:30 વાગે નીકળે ઘરેથી અને ટિફિન લઈને જાય. હવે તમે કલ્પના કરો, 5:30 વાગે એના પતિદેવ ટિફિન લઈને જાય તો એ બેને સવારની રસોઈ કરવી પડે. 4:45 થી 5:30, 45 મિનિટમાં રસોઈ કરે તો 4:45 રસોઈ કરવી હોય તો નાયા વગર તો કિચનમાં જવાય નહીં. કે જવાય? સ્નાન કર્યા વગર જવાય કિચનમાં? આ વાત કદી ન ભૂલાય, કદી ન ભૂલાય, કદી ન ભૂલાય. ધ્યાન રાખજો, કારણ કે મેં અમુક ઘરોમાં જોયું છે, સ્નાન કર્યા વગર કિચનમાં પગ ન મુકાય. શું કામ ન મુકાય કોઈને ખબર છે? હાઇજેનિક રીઝન તો બધાને ખબર હશે, પણ આધ્યાત્મિક રીઝન ક્યારેય નથી જતા. વાહ 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 વાહ. આપણા શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યારે પણ આપણે સૂઈ જાય ને ત્યારે આપણે શરીરનું ભાન ન હોય. સૂઈ જાય બધું ભૂલી જાય, પત્ની છે, સ્ત્રી છે, માતા છે, બધું ભૂલી જાય. આપણે જ્યારે પણ સૂઈ જાય ત્યારે એક પ્રકારનો આપણું મૃત્યુ જ થઈ જાય છે. એટલે શરીર થઈ જાય અપવિત્ર. એટલે જ્યારે જાગીએ ત્યારે ફરી પાછા સ્નાન કરી અને પછી જ આપણે કોઈ પણ કામમાં લાગવું જોઈએ. એટલે બેન 4:45 એને રસોઈ કરવી હોય તો પોતે 4 વાગે ઉઠવાનું થાય. હવે 4 વાગે ઉઠવાનું હોય તો રાતના સૂવું કેટલા વાગે પડે? કોઈ પણ ગમે તેવો સારો પ્રોગ્રામ હોય ને એ 9:30 ભાગી જાય કે ભાઈ મારે સુઈ જાય. કેમ? તો કે મારે 4:45 વાગે ઉઠવાનું હશે. ગમે તે સ્થિતિમાં 4 વાગે ઉઠવું પડે, 4:45 તેમ તૈયાર થઈ જવું પડે, 5:30 તેમાં રેડી કરી દેવું પડે, ત્યારે એના પતિદેવ ટિફિન લઈને જાય. તો ભગવાન કહે છે કે જો કોઈ વ્યક્તિ કર્મ દુઃખરૂપ છે એમ માનીને જો કર્મનો ત્યાગ કરે તો તે રાજસ ત્યાગ છે અને એને કદી પણ જીવનમાં
આંતરિક શાંતિ મળશે નહીં. એટલે ભગવાન વારંવાર સમજાવે છે કે મનની શાંતિ જો જોતી હોય તો તમારે તમારા કર્તવ્ય કર્મ ગમે ન ગમે, અઘરા લાગે, ઇઝી લાગે, ગમે તેવું હોય, તમારે જે કરવાનું છે એ તમારે કરવું ને કરવું. તો ભગવાન કહે છે એવું જે કરે છે એ જ સાચો મોક્ષનો અધિકારી બને છે. અને પછી 9મા શ્લોકમાં ભગવાન સાત્વિક ત્યાગની ચર્ચા કરે છે. 3 પ્રકારનો ત્યાગ છે, 7, 8, 9. એમાં 9મા શ્લોકમાં ભગવાન ત્યાગની ચર્ચા કરે છે. કર્તવ્યની ભાવનાથી જે નિયત કર્મ, કર્તવ્ય કર્મ જે છે એની આસક્તિનો ને ફળની ડિપેન્ડન્સીનો ત્યાગ કરે છે. અને તેમાં થતો ત્યાગ જ અર્જુન સાત્વિક ત્યાગ કહેવાય છે. કર્તવ્ય કર્મ કરો, ફળ જે આવે એ પ્રસાદ બુદ્ધિ સ્વીકાર કરો અને પોતાના કર્તવ્ય કર્મમાં ક્યારેય પણ પ્રમાદ ન કરવો, તો એને કહેવાય સાત્વિક ત્યાગ. ને એ પછી 10 અને 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે પ્રતિકૂળ કર્મનો જે દ્વેષ કરતો, કે પ્રતિકૂળ કર્મ આવે તો એનો દ્વેષ ન કરો. ધારો કે તમને કંઈ પણ કામ કરવું છે કે સામેજી મને બધું ગમે પણ મને કચરા પોતા કરવા ન ગમે. કેટલાય બહેનો એવા છે કે જે ભણી ગણી લે ને એટલે પછી એને કચરા પોતા બહુ જ સામાન્ય કામ લાગે, તો કે મને ગમતા નથી. પણ સ્વામીજી આજની લાઈફસ્ટાઈલ અને સ્પેશિયલી યોગા એક્સરસાઇઝ પછી અમુક ટાઈમ આપીને બોડી ટેમ્પરેચર સેટ થાય પછી સ્નાન કરવું પડે, તો શું કરીએ? પહેલાં ટિફિન બનાવવું પડે જ અને સ્કૂલ ટાઈમિંગ નાના બાળકના. આ બેન એટલે મેં આવું છે કે તમે કદાચ તમારા ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને યોગા કરતા હો તો એમાં સ્નાન કદાચ તમે ન કરો. પણ અત્યાર સુધી મને તો યાદ છે ત્યાં હું ઘણા યોગા તો કરું છું, પણ યોગામાં પણ અમારા સૌરવ બત્રા હંમેશા કહેતા હોય કે સ્નાન કરીને યોગા કરો તો બધું સારું. ભલે છૂટા પઈ તમે સ્નાનની અનુકૂળતા ન હોય તો તમારા કેસમાં નેહાબેન એટલું કહી શકું કે મોઢું હાથ પગ ધોઈ અને હાથમાં પાણી લઈ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા ભગવાનના 3 નામ એ બોલી અને પાણી છાંટી દેશો તો તમારું સ્નાન થઈ ગયું. કારણ કે સ્નાનના ઘણા પ્રકાર હોય. ઘણા લોકો સ્નાન એટલે પાણીને જોઈને સ્નાન કરી લે કે ભાઈ માન સરોવરમાં જઈએ તો આવી ઠંડીમાં કોણ સ્નાન કરે? પાણીને જોઈને સ્નાન કરે કે ભાઈ મારું સ્નાન થઈ ગયું. એટલે લાઈફસ્ટાઈલમાં તમારે ધ્યાન રાખવું કે આપણે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ સ્નાન કરવાનું એટલે પછી સ્નાન કરવું ને કરવું, પછી એમાં પાછું નહીં વળવાનું. કારણ કે એમાં ઘણી બધી પવિત્રતા અને ઘણું બધું છુપાયેલું હોય. પણ તમે જે રસોઈ બનાવતા હો તો રસોઈ બનાવતી વખતે તમારું શરીર જો સ્વસ્થ ન હોય, તમારું શરીર જો પવિત્ર ન હોય તો તમારા અંદરના વિચારો પણ અસર કરે અને એવા વિચાર અને એવા શરીર સાથે બનાવેલું ભોજન છે ને એ પછી તમારા સંતાનો કે તમારા પતિદેવ એ ખાય તો એ લોકોનું મન પણ ડિસ્ટર્બ થશે. તમારા બધાના હાથમાં માસ્ટર કી છે, તમારા બધાના હાથમાં માસ્ટર કી છે ઘર આખાની. તમે જે ભાવથી બનાવશો રસોઈ એવી જ ભાવના ખાનારના હૃદયમાં આવશે અને જન્મશે. તો બેટર છે કે તમે ખૂબ સરસ મજાના પવિત્ર થઈ ભગવાનનું કીર્તન કરતા કરતા જ્યારે પણ તમે રસોઈ મૂકો ને ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભેગો કરી લેવો. મોટું સ્પીકર હોય ને તો થોડુંક ધીમે ધીમે મૂકવું, બીજા કોઈ ડિસ્ટર્બ ન થાય એ રીતે. અને કાં પછી કાનમાં ભૂંગળા ભરાવી દો પછી તમે સાંભળો, પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા કરતા હંમેશા જમવાનું બનાવો. તો ભગવાનના નામ લેતા તમે જમવાનું બનાવશો તો તમારા જમવાની અંદર પવિત્રતા આવશે. વારંવાર નિષ્ફળતા આવે તો તે સફળ બનવાનો કોઈ વિકલ્પ? સરસ, આ ઉપાય સારું છે, થેન્ક્સ. જો વારંવાર નિષ્ફળતા આવે તો સફળતા માટે સૌથી પહેલો ઉપાય છે મારી દ્રષ્ટિએ પ્રેક્ટિકલ ઉપાય. તમને જ્યારે વારંવાર નિષ્ફળતા મળે છે તો ક્યાંક તમારી કોઈક મર્યાદા છે, તમારી ક્યાંક કોઈક ભૂલ થાય છે, તમારી કોઈક લિમિટેશન્સ છે, એને પહેલાં શોધો. અને એમાં પણ જો આપણને કોઈ જવાબ ન મળે તો પછી તમે નિષ્ફળતાને સ્વીકારી લ્યો, પણ સફળતા માટેના પ્રયત્નનો ત્યાગ કદી પણ ન કરવો. કારણ કે આપણા હાથમાં પ્રયત્ન જ છે. આપણા હાથમાં ખાલી પ્રયત્ન છે તો પ્રયત્નો કર્યા કરીએ. પ્રયત્ન કરતા કરતા જ એમાંથી ફળ ઉત્પન્ન થાય છે. એટલે સફળતા રૂપી જે ફળ છે ને એ પ્રયત્નોમાંથી જ જન્મે છે. એટલે પહેલા પ્રયત્નની પ્રામાણિકતા સ્વીકારો, એમાં પ્રમાદને દૂર કરો, એમાં વધારે મહેનત કરો, એમાં ભૂલ હોય દૂર કરો, એમાં કરેક્શન કરો, નોલેજ અને ઇન્ફોર્મેશન વધારો અને પછી ભગવાનને પ્રાર્થના કરો અને કર્મ કરો. ધેટ્સ ઓલ. ભગવાનને પ્રાર્થના કરો અને કર્મ કરો તો સફળતા તમારી સામે આવશે ને આવશે, નો ડાઉટ એટ ઓલ.
હું વિષ્ણુ સહસ્ત્ર મોબાઈલમાં મૂકી ભાખરી બનાવું છું, પણ આમાં ધ્યાન ન રહેતું નથી, કામમાં જ ધ્યાન. ચિંતા ના કરો વિરાલીબેન, જરા ચિંતા ના કરો. ભગવાનના નામના અક્ષરો, શબ્દો તમારા કાનની અંદર જાય એટલે કામ થઈ ગયું. તમારું મન હોય ન હોય એની ચિંતા કરજો જ નહીં. લેટ ઇટ બી ધેર. મનમાં જેવું આવે તેવું, અને શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પાકો કરવા પ્રયત્ન કરજો. એટલે એની હારે હારે તમે બોલવા પણ પ્રયત્ન કરજો. ક્યારેક મોટા મોટા અક્ષરોમાં ઝેરોક્ષ કઢાવી લ્યો અને સામે 2, 3, 4 જગ્યાએ ચિપકાવી દો. અને જ્યારે જે પાઠ હાલતો હોય ને તેમાં જોઈને તમારે બોલવાનું શરૂ કરું. વળી પાછું જોઈ લો, વળી પાછું કામ કરવાનું. એમ તમે બધું ચેન્જ કરતા રહેજો. પણ જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમને પાકો થઈ જાય અને વગાડતા હો, તેનાથી ઉત્તમ કાંઈ જ નથી. કાયમ 2 માર્ક્સ માટે રહી જાઓ છો. ઓકે. હું સવારે 5:30 વાગે જ્યારે પાણી ભરવા ઉઠું ત્યારે પવિત્રનો શ્લોક કરીને પછી જાઉં છું. ઓકે, બરાબર છે. હા, એ ચાલે હો, એ તમે કરી શકો. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે ખાલી ગીતા જ મારી પાસે સાંભળો એવું નહીં, પણ જીવનના અમુક ઘણા નાના નાના એવી જગ્યા છે કે જ્યાં તમને ગાઈડન્સની જરૂર પડે, તો હું તમને દેવા પ્રયત્ન કરું છું. બહુ જ લાંબો છે. હા, વિષ્ણુ સહસ્ત્ર પાઠ બહુ જ લાંબો. ચિંતા ન કરો, વારંવાર અને રોજ રોજ કરશો તો થઈ જશે, આવડી જશે. ચિંતા ન કરજો, સતત બોલ્યા કરજો, ઓટોમેટિક યાદ રહી જશે. પછી ભગવાન કહે છે કે દેહધારી 11મા શ્લોકમાં જે કર્મફળનો ત્યાગ કરે છે તેને ત્યાગી કહેવાય છે. ભગવાન અહીંયા કર્મફળનો ત્યાગ કરવાની વાત કરે છે. એનો મતલબ એવો કે તમારું ધ્યાન છે એ તમારા કર્મો ઉપર હોવું જોઈએ, અને રિઝલ્ટ છે ને એ ભગવાનનો પ્રસાદ છે. આનું નામ છે કર્મયોગ. કર્મયોગ છે એના માટે 2 શબ્દો હવે બરાબર સમજી લો. તમારી ભાષામાં હું તમને સમજાવું. વોટ ઇઝ કર્મયોગ? 2 શબ્દો. એક છે પ્રોપર એક્શન અને બીજું છે પ્રોપર એટીટ્યુડ. પ્રોપર એક્શન પ્લસ પ્રોપર એટીટ્યુડ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. કેવી રીતે? કે પ્રોપર એક્શન એટલે નિયત કર્મ, તમારા સ્વધર્મ, તમારું નિયત કર્મ. અચ્છા, તમે જે હું એમ કહું છું કે પ્રોપર એક્શન એટલે શું? ઘણા એમ કે ભાઈ તમે સારામાં સારું બેસ્ટ રીતે કર્મ કરો, તેને કર્મયોગ કહેવાય. આ તમે સાંભળ્યું છે આવું? કે મેં સાંભળ્યું છે આવું? તમે જે કર્મ કરો છો ને એ બેસ્ટ રીતે કરો, સારામાં સારું કર્મ, એટલે એને કર્મયોગ કહેવાય. સાચી વાત નથી, આમાં જ અધૂરી વાત છે. જેમ કે હું તમને કહું કે કોઈ સરસ મજાનો ખિસ્સા કાતરું વાળો ચોર હોય, અને તમે જ્યારે એસટી બસની ધક્કા મૂકીમાં જતા હો અને પાછળથી કંઈ ખબર ન પડે એમ તમારી થેલીમાંથી તમારું પર્સ કાઢી લે, તમને ખબર ન પડે, તો એને સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ એને કર્મ કર્યું, તમને ખબર પણ ન પડવા દીધી, તો શું આ ચોરના કર્મને આપણે નિષ્કામ કર્મ કહેશું? કર્મયોગ કહેશું? સારામાં સારું કર્મ કરે એટલે એ કર્મયોગી ન કહેવાય. એટલે શબ્દ છે પ્રોપર એક્શન. પ્રોપર નો મતલબ છે તમારો સ્વધર્મ, સ્વકર્મ, સ્વધર્મ. આ શબ્દ બરાબર તમે સમજી લેજો. આખી ગીતાનો સાર આની અંદર છે કે તમારું સ્વધર્મ અને સ્વકર્મ છે એ તમારું પ્રોપર હોવું જોઈએ. એને કહેવાય પ્રોપર એક્શન અને પ્રોપર એટીટ્યુડ. એટીટ્યુડ એટલે શું? તમારા કર્મ કરવા પાછળ તમારી ભાવના શું છે? શું કામ તમે કરો છો? તમારા બધાનું એક મેં એવું સાંભળ્યું છે, તમે બધા તો નહીં, પણ ઘણી જગ્યાએ એવું હોય કે જ્યારે કોઈ વ્યક્તિને બોસ એનું કામ હોય ને, તો પતિદેવ પાસેથી કામ કરાવવાનું હોય, તો એ પત્નીને ખબર હોય કે કેટલા વાગે એને કેવી રીતે કહેશું તો આ ના જ નહીં પાડી શકે. એને ખબર જ હોય. એવું સરસ સેવા કરે, એવું સરસ ભાવતું જમાડે, એવી મીઠી મીઠી વાતો કરે, અને પછી ધીમેથી કહેશે કે ભાઈ હવે મારે 2 સાડી લેવી છે, તો લઈ લો. તો એનો મતલબ કે તમે એની સેવા કરો છો, મીઠું મીઠું બોલો છો, પણ તમારી ભાવના તો સાડી લેવાની છે, તો એ ન ચાલે. વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ સાંભળવાને કે શુભલક્ષ્મી વાળો પાઠ. હા, શુભલક્ષ્મી વાળો વિષ્ણુ સહસ્ત્રનું નામ જે છે એ શુભલક્ષ્મી વાળો જે છે ને એ બહુ સરસ છે. એ ગાય છે, 103 શ્લોક છે એમાં, તો એ તમારે ખાસ સાંભળો, બહુ જ સરસ મજાનો છે. તો અહીંયા કર્મયોગની વ્યાખ્યા શું જોઈએ આપણે? પ્રોપર એક્શન પ્લસ
પ્રોપર એટીટ્યુડ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. જેમ કે હું અત્યારે કર્મ કરું છું, બરાબર ને? તો હવે હું જે કર્મ કરું છું એ કયું કર્મ છે? તો કે સંન્યાસીનો સ્વધર્મ છે જ્ઞાન આપવું, સત્સંગ કરાવવો, ભગવાનની ચર્ચા કરવી, કોકના જીવનમાં ભગવાનની ભક્તિ વધારે મજબૂત બને એના માટે પ્રયત્નો કરવા. તો મારું આ સ્વધર્મ થયું. અને શું દ્રષ્ટિથી કરો છો? આ કરીને મારે કંઈ લેવાનું નથી, માત્ર ને માત્ર લોકોના જીવનમાં કોઈને કોઈ નાનો એવો પ્રકાશ થઈ જાય તો અમારું કામ થઈ જાય. ધેટ્સ ઓલ, બીજું કાંઈ જ નહીં. તો આને શું કહેવાય? પ્રોપર એક્શન પ્લસ પ્રોપર એટીટ્યુડ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. તો એની સુંદર મજાની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. અને એ પછી ભગવાન 13 થી લઈ અને 17મા શ્લોક સુધી છે, એમાં જ્ઞાનની ચર્ચા કરે છે. સર્વ કર્મોની સિદ્ધિ માટે વેદાંત શાસ્ત્ર એટલે કે શાસ્ત્રમાં એટલે કે વેદાંત શાસ્ત્રમાં કર્મોની પરિસમાપ્તિ થાય છે. અને વેદાંત શાસ્ત્ર એટલે જ્યાં આત્મજ્ઞાનની ચર્ચા થાય કે હુ એમ આઈ. મેં તમને પૂછ્યું ને કે વાય આર યુ હિયર, તમે અહીં શેના માટે છો? તેનો જવાબ છે આત્મજ્ઞાન મેળવવા માટે, પોતાના અસ્તિત્વનું જ્ઞાન મેળવવા માટે. પ્રોપર એક્શન વિથ પ્રોપર ઇન્ટેન્શનથી કર્યા પછી પણ અમુક લોકો પોતાના થોડા નાના પૈસાના કે બીજા કોઈ ફાયદાના માટે આપણું નુકસાન કરે તો મનને કેમ સમજાવવું? જો એમાં આપણે ચિંતા ન કરવી ને, હા બેન, એમાં આપણે ચિંતા ન કરવી. આપણે જે કર્યું છે એ પ્રોપર કર્યું છે. અને હવે હું તમને સમજાવું કે તમે જ્યારે નિષ્કામ કર્મયોગ કરવા જઈ રહ્યા છો, કર્મયોગ જઈ રહ્યા છો, તો કર્મયોગની નોંધ કોણ કરશે? મને કહો તો. આ તમારું કર્મ નિષ્કામ કર્મયોગ છે એની નોંધ કોણ લેશે? ભગવાન. વેરી ગુડ, ભગવાન લેશે. તો તમે નિષ્કામ કર્મયોગ કોના માટે કરો છો? ભગવાન માટે કરો છો. ભગવાનને ધ્યાનમાં રાખીને કરો છો. ભગવાને તમને સ્વધર્મ અને સ્વકર્મ સોંપેલા છે, તો ભગવાનને ધ્યાનમાં રાખીને કરતા હો તો ભગવાન ધ્યાનમાં લે છે. પણ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો એવી જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. હવે ધારો કે મારી હાઈટ 5.4 ફૂટની હોય તો કોક પાસે 3 ફૂટની જ ફૂટપટ્ટી લઈને આવે, મને માપે તો કેટલું માપશે મને? એ કે સમજ, તમે તો 3 ફૂટના છો, ભાઈ તારી ફૂટપટ્ટી નાની, એમાં હું શું કરું? એટલે આપણને કોઈ માપવા માટે આવે ને આપણા કોઈ કર્મને રીતે જોવે ને, એની ચિંતા આપણે ન કરવી. કારણ કે તમારા કર્મને ભગવાન જોવે છે અને ભગવાનને ધ્યાનમાં રાખીને તમે કર્મ કરો છો. એટલે ભગવાનનું ધ્યાન તમારા ઉપર અને તમારા ધ્યાનમાં ભગવાન. આને કહેવાય નિષ્કામ કર્મયોગ. ધેટ્સ ઓલ, બીજું કાંઈ જ નહીં. બીજા કોઈની પરવા કરજો જ નહીં. દુનિયામાં બધા લોકો બોલવા વાળા છે એ એના માટે જ જન્મ્યા છે. એ લોકોનો સ્વધર્મ જ ઈ છે કે આપણા જેવા સારા વ્યક્તિઓના કામમાં એ ડિસ્ટર્બન્સ ઊભું કર્યા કરે. એની ચિંતા ન કરવી. આ જગ્યાએ હું તમને કહું કે ભગવાને આપણને સરસ મજાના 2 કાન આપ્યા છે. 2 કાન શેના માટે આપ્યા છે? આ 2 કાન શેના માટે આપ્યા છે? બે કાન છે ને, સારું સાંભળવા ને ખરાબ કાઢવા. એક સાંભળવા બીજું કાઢવા. તો અત્યારે તમે શું કરો છો મને કહો તો? આ સામેજીની વાત છે એ એક કાનથી સાંભળો છો અને બીજા કાનેથી. એવું નહીં હો. આ 2 કાન આ ચશ્માની દાંડી રાખવા નથી આપ્યા. ઘણા એમ કે સામેજી દાંડી રાખવા આપ્યા છે. આ ફિલ્ટર કરીને સાંભળવા માટે. તમારા જે કાન ભગવાન આપ્યા છે એ શ્રવણ કરો અને જેટલું પણ કામનું ન હોય ને એને જવા દો, એને તમે તમારા ધ્યાનમાં ન લેજો. તો આવી રીતે આપણે વિવેક કરતા રહીએ. 13 થી 17મા શ્લોક સુધીમાં ભગવાને અલગ અલગ જ્ઞાનની બધી ચર્ચાઓ કરી છે અને તે વિષયમાં અશુદ્ધ બુદ્ધિવાળા હોવાને કારણે આત્મા જે કેવળ છે તેને કર્તા તરીકે જુએ. જો 16મા શ્લોકમાં ભગવાન આ બધા સિક્રેટથી ભરેલા બધા શ્લોક છે, બધા સમજવા જેવા છે. આ મન આપણા લાભ હાનિ સુખ દુઃખથી રહિત કર્મ કરવું કહેવાનું કીધું છે. ઓકે, તો 16મા શ્લોકમાં ભગવાને ટોપ સિક્રેટ વાત કરી. શું વાત કરી છે?
કે જે આત્મા છે, જેને આપણે હું કહીએ, તે તો એક કેવળ છે, અસ્તિ માત્ર, હું છું, બસ એટલું જ સત્ય છે. પણ તેને કર્તા તરીકે જોવે છે ને, એ વિપરીત બુદ્ધિ વાળો છે, જ્ઞાની નથી. તો જ્ઞાની પોતાના આત્માને કેવી રીતે જોવે છે? અહમ અસ્મિ, હું છું, મને મારા હોવાનું ભાન છે, અને હું આખા જગતને પ્રકાશું છું. હું કર્મનો કરતા પણ નથી અને ફળનો ભોગતા પણ નથી. આવું જ્ઞાનની ચર્ચા ભગવાન અહીંયા 13 થી 17 શ્લોક સુધી કરે છે. અને પછી 18મા શ્લોકથી 40મા શ્લોક સુધીમાં ગીતા સાર જેને કહેવાય એવા 6 ટોપિકની ચર્ચા છે, જેમાં જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ અને સુખ, આવા 6 પ્રકારની ચર્ચા છે. હવે 6 ટોપિક છે ને, એ 6 ટોપિકમાં એકમાં 3 શ્લોક છે. જેમ કે જ્ઞાન છે તેના માટે 3 શ્લોક, કર્મ માટે 3 શ્લોક, કર્તા માટે સાત્વિક, રાજસિક, તામસિક કર્તા, બુદ્ધિ પણ સાત્વિક, રાજસિક, તામસિક બુદ્ધિ, ધૃતિ પણ સાત્વિક, રાજસિક, તામસિક, અને સુખ પણ સાત્વિક, રાજસિક અને તામસિક. આવી રીતે ભગવાન આવી રીતે 6 ટોપિકની ચર્ચા 18મા શ્લોકથી શરૂ કરે છે. અને જેમાં ભગવાન જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણ ભેદતઃ, જ્ઞાન, કર્મ તથા કર્તા પણ ગુણના ભેદથી. ગુણ એટલે શું? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ગુણના ભેદથી પણ 3 પ્રકારના જ્ઞાન હોય, જેની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. અને એ પછી કર્મની ચર્ચા ભગવાન કરે છે. સાત્વિક કર્મ કોને કહેવાય? ફળની ઈચ્છા રહિત મનુષ્ય વડે જે નિયત શાસ્ત્ર અનુસાર કર્મ આસક્તિ વગર અને રાગદેશ વગર કરાય, આસક્તિ અને રાગદેશ વગરના જે કર્મ કરાય તેને સાત્વિક કર્મ કહેવાય, જેમાં આસક્તિ પણ નથી અને રાગદ્વેષ પણ નથી. પછી બીજો જે રાજસિક કર્મ, એ કોને કહેવાય? ફળની ઈચ્છા ધરાવનાર. એટલે શું? ફળ માટે જ કર્મ કરે. મને કેવું ફળ મળશે એવું કર્મ થશે. ભાઈ પગાર કેટલો આપશો? તો કે આટલો. તો ભાઈ આટલું જ કર્મ મળશે. ભાઈ ખાવા પીવાનું મળશે? તો કે ના. તો કે તો કામમાં એટલું સારું નહીં મળે. કામ વાળા હોય ને એ બધાને પોતાના પૈસામાં જ રસ હોય. તમને બધાને ખબર હશે કે કામ કરનારા, કામવાળા જે ઘરમાં આવે એ બધા પૈસાથી જ બધી વસ્તુને મૂલવે. તો ભગવાન કહે છે એ રાજસિક કર્મ કહેવાય, કે ફળ ઉપર આધારિત હોય અને કર્મ અહમ ભાવથી કરતા હોય, કે આ હું કરું એવું જે કર્મ કરતા હોય એને રાજસિક કર્મ કહેવાય. અને તામસ કર્મ કોને કહેવાય? તો કે પરિણામ, હાનિ, હિંસા અને સામર્થ્યને અવગણીને મોહ કે અજ્ઞાનથી જે કર્મ આરંભાય છે તેને તામસ કર્મ કહેવાય. હવે કર્તા પણ 3 પ્રકારના હોય, સાત્વિક, રાજસિક અને તામસિક. તો કે આસક્તિ રહિત, અહંકાર રહિત, ધૈર્ય અને ઉત્સાહ. જો આ વસ્તુ ધ્યાન રાખજો, ધૈર્ય અને ઉત્સાહ. તમારા કર્મમાં તમારો ઉત્સાહ ને ધૈર્ય હોવો જ જોઈએ. મરતા કદી પણ કોઈ કામ ન કરવું. જરા ઈચ્છા નથી પણ હવે કચરા કરવા પડે, ક્યાં જાય? સ્વામીજી અમારા હાથે કે જિંદગી છે, જો તો ખરો, આટલી બધી હું ભણી ગણી, આટલી તો આ મારા સાસરામાં આવીને મારે કચરા પોતા કરવા પડે છે. આ ઠામ લુગડા વાળી કામવાળી આજ નથી આવી તો અમારા ઉપર વીજળી પડી, વીજળી. કામ કેમ કરશો? કારણ કે નાનપણથી અમે ભણ્યા ગણ્યા અને જોબ કરી બધું કર્યું, પણ હવે આ કામ કરવાનો એવું. હવે સ્વામીજી આ કેમ અમારે કરવું? રોજ કપડાં ધોતા હોય તો એને લઈને પાછા સૂકવવાના, પાછા એના ફોલ્ડ વાળવાના, ઇસ્ત્રી વાળાને દેવાના, એવું બધું કંટાળો આવે, એવું બધું કંટાળો. ભગવાન કે ન ચાલે. ધૈર્ય અને ઉત્સાહ સભર કરતા હોય. જો ઘણા લોકો એવા હોય આનંદી હોય, એવા ઉત્સાહમાં જેને કદી કાંઈ અઘરું લાગે જ નહીં, જે કામ આવે એ કરી જ નાખે. અમારા એક બેન કહેતા હતા કે સ્વામીજી જો અમે કામ ન કરીએ તો અમારું શરીર બગડી જાય. આ વાત સાચી? ચલો આમાંથી કેટલા એગ્રી છે? અમે ફિઝિકલ કામ ન કરીએ તો અમારા શરીર બગડી જાય. એ વાત સાચી? તમે માનો છો બધા? જરા જોઈ તો લો. સાચી વાત. હા. વાહ. અમારું ઓડિયન્સ મેચ્યોર છે. આઈ એમ સો હેપી, સો પ્રાઉડ ઓલ ઓફ યુ.
વાહ, ખૂબ સરસ, સાચી વાત છે. કદાચ તમે લોકોને યાદ હોય તો સૌથી પહેલા જ પ્રવચનમાં મેં કીધું હતું કે તમને જ્યારે પ્રેગ્નન્સીનો સમય હોય ત્યારે તમારે કામ કરવું કરવું ને કરવું. જેટલું કામ કરશો એટલું જ તમારા ફાયદામાં રહેશે. કારણ કે શરીરમાં હલનચલન જે થાય ને એનાથી તમારી અંદરની કેપેસિટી વધે. તો પહેલાના જમાનામાં એવું હતું કે બહેનો ગમે તેવું કામ હોય એ કામ કદી પણ બંધ ન કરે, કામ કરતા જ રહે, નાનું મોટું બધું જ કામ કરતા રહીએ. આ બેસી રહેવું ને સૂઈ રહેવું ને આ તમારે કંઈક અમુક પ્રોબ્લેમ હોય ને ડૉક્ટરે તમને ઓર્ડર કર્યો તો અલગ વસ્તુ છે, પણ સ્વસ્થ શરીર હોય તો કામ કદી પણ છોડવું. અત્યારે એક બેન છે કે જેની ઉંમર લગભગ 50 વર્ષની છે, પણ એ બેન કે હું સ્વામીજી કામ કરું, તમે કેમ હવે કામ કરો, તમારે તો બધું બરાબર છે. સ્વામીજી કે બધું બરાબર છે, પણ જો એ કે હું બીજા પાસે કામ કરાવું ને તો મારું શરીર બગડી જાય અને મારે લાસ્ટ સમય સુધી યુવા જ રહેવું છે મારે. ડોક્ટરે ના પાડી હતી ન તો કરો, કરીએ છીએ. ડોક્ટરની સલાહ લેવી, કાંઈ ના થયું. ખેતરમાં કામે જતા, પહેલા તો ઘરનું બધું જ કામ કરતા. આ ખેતરમાં કામે, મને તો એવું સાંભળેલું છે કે ખેતરના કામે કરવા જતા બહેનો રસ્તામાં એને ડિલિવરી થઈ જાય અને પાછા એ 2-3 દિવસમાં તો કામે લાગી જાય. એ સ્થિતિ ને એ બધી કલ્પના આપણે લાગે કે અશક્ય હશે, પણ આવું બધું થતું. કે જેટલું ફિઝિકલ વર્ક થાય ને એટલું બહુ જ સારું આપણે બધા માટે. મને લાગે છે અત્યારના સમયમાં દૂર દૂરથી પાણી ઉપાડને, વાહ સાચી વાત છે, દૂર દૂરથી પાણી ઉપાડીને લાવતા. ખેતરનું કામ બહુ સારું. એટલે મને એવું લાગે છે કે જ્યારથી આપણે ત્યાં આપણો જે કમ્ફર્ટ ઝોન, જેને આ મોબાઈલ ને ઇન્ટરનેટ ને ફ્લાઇટ અને ગાડી ને આ બધાએ જે આપણો ફિઝિકલ વર્ક જેને ઓછું કરી નાખ્યું ને એને આપણા શરીરને બગાડી નાખ્યું અને આટલા બધા રોગ થઈ ગયા. તમે જુઓ બધા છોકરાઓ આજકાલના કેવા હોય, જોબ કરવા જાય, સવારના 7 વાગ્યાના ગયા હોય, કોમ્પ્યુટરની સામે બેસી જાય અને રાતના 7 વાગ્યા સુધી કોમ્પ્યુટર સામે જ કામ કરે. હલન ચલન કાંઈ થાય નહીં, ખાલી અંદરનો ભાગ જ હલે, બાકી આ શરીરમાં કાંઈ હલન ચલન ન થાય. તો પછી એના શરીરમાં પાચન કેમ થાય, એના શરીરમાં લોહી પરિભ્રમણ કેમ થાય? એટલે પછી એને નાની ઉંમરમાં એટેક આવે. બધા જો તો ખરા નાની માણસોને એટેક આવવા માંડ્યા છે હવે. ત્યારે કોઈ યોગાની જરૂર નથી. વાહ નિરાલીબેન, સાચી વાત છે. ત્યારે યોગા કે યોગા તમારા ઘરમાં તમે આમ કરો ને દળવાનું, તમે દળતા ઘરની અંદર. તો હવે અત્યારે એ બધું વહી ગયું એટલે બાબા રામદેવ તમને આમ કરાવે છે યોગા કરવામાં. તો હવે કપડાં ધોતા તો બધું સારું રહેતું, પણ હવે કામવાળા કપડાં ધોઈ જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે વલોણું કરેક્ટ, હા વલોણું કરતા હોય તો એ તમારો એક પ્રકારનો યોગા જ થઈ જાય. તો કહેવાનો મતલબ છે કે ઇવન ઊભા રહેવું, તમને ખબર છે ઊભા રહેવું પણ કસરત છે. હમણાં તમે એવું સાંભળ્યું છે કે જ્યારે તમે તમારા ફણા ઉપર, એટલે તમારા અંગૂઠાના 4-5 આંગળીનો જે ભાગ છે એના ઉપર રહી અને સવારના 2 થી 3 મિનિટ તમે ઉપર હાથ ઊંચો કરી અને આગળ જાઓ પાછા લાવો, આગળ જાઓ પાછા જાઓ, ખાલી 3 થી 5 મિનિટ કરો ને, કદી પણ તમારા ગોઠણના દુખાવા કે એમાં તમને કદી પ્રોબ્લેમ નહીં થાય, કમરનો દુખાવા નહીં થાય. તો અત્યારે તો કેટલી બધી સરસ મજાની બધી વસ્તુઓ આપણને જાણવા મળે છે. ખેતરનું કામ કર્યું હોય અને ખૂબ ઇઝીલી ડિલિવર થાય. કરેક્ટ, સાચી વાત છે. આ મેં પણ સાંભળ્યું છે. વિરાલીબેનની વાત સાચી છે કે જે લોકો ફિઝિકલ વર્ક બહુ સારું કરે ને, એટલે ભગવાન કહે છે કે જે સાત્વિક કરતા હોય ને એ ઉત્સાહવાળો હોય. જો ઘણા બધા બહેનોમાં કેવું હોય એ દેખાઈ જ આવે. તમે જ્યારે કોઈના પણ ઘરે જાઓ અને જો એ બેન કંઈક બનાવવા માંડે કે કંઈક તમારા માટે રસોઈ કરતા હોય, પણ જો તમે એના સીધા રસોડામાં ઘૂસીને એને મદદ કરવા માંડો ને તો તમારી અંદર તમારા પ્રત્યે એટલી બધી સુંદર ભાવના થાય એ ખબર જ પડે કે આ બેન છે એ કામઢા છે. કામઢાનો મતલબ છે કામ કરવા માટે કદી પણ નાનપ કે સંકોચ એ અનુભવતા નથી. તો ભગવદ્ ગીતામાં કહે કે જે કરતા હોય ને એ ધૈર્ય અને ઉત્સાહ સભર હોવો જોઈએ. ધૈર્યનો મતલબ, હમણાં કોઈક મને પ્રશ્ન કર્યો હતો કે આટલી બધી નિષ્ફળતાઓ મળે, તો ધૈર્યનો મતલબ છે કે ગમે તેવી નિષ્ફળતા મળે તો ફરીને તમારું કર્મની મર્યાદા ઓળખો અને વધુ ને વધુ પ્રયત્ન કરતા હોય, એને કહેવાય ધૈર્ય. તો ફળની બાબતમાં બહુ તમે ચિંતિત ન રહો, પણ તમે તમારું કર્તવ્ય કર્મ કરીએ જાઓ, તેનું ધૈર્ય કહેવાનું, ઉત્સાહસભર. તેમજ ભગવાન કે સફળતા નિષ્ફળતામાં અચળ કરતા સાત્વિક કહેવાય. જ્યારે સફળતા મળે કે નિષ્ફળતા મળે તો જે કરતા છે
એ કરતા સ્થિર રહેવો જોઈએ. તમારા જીવનમાં બહુ તમે સફળતા મળે તો પણ તમારે ચિંતા ન કરવી, અને નિષ્ફળતા મળે તો પણ ચિંતા ન કરવી. એક્સેપ્ટ એવરીથિંગ એઝ એ પ્રસાદા ઓફ ઈશ્વરા, ભગવાનનો પ્રસાદ છે એમ માનીને સ્વીકારી લેવું તમારા રિઝલ્ટને, ફળને. અને કરવા જેવું છે એમાં કદી પણ પ્રમાદ કર્યા વગર સતત તમારે કરતા રહેવું છે. જો તમે જો ઘણી વખત એવા હોય કે જે લોકો આખા દિવસમાં કામ ન કરશે તો કમસે કમ એ સવારના મોર્નિંગ વોક કરવા જાય, યોગાસનો કરે, એટલા માટે કે દિવસ દરમિયાન એને કામ કરવા, ફિઝિકલ કામ કરવા મળતું નથી. તમને બધાને હું કહી દઉં કે અમારે અહીંયા એવું જોવા મળે અમને કે અહીંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે અમારા સાવ ઓધોબાગનો ગેટ સાવ નજીક છે, અહીંથી લગભગ 10 મિનિટ લાગે, પણ મમ્મી પોતાના દીકરાને ત્યાં ગેટ સુધી મૂકવા જાય ને તો સ્કૂટર કાઢે, 2 વ્હીલર, ને 2 વ્હીલરમાં એને મૂકવા જાય. એટલે મને એમ લાગે કે આ બેન કોઈ દી મોર્નિંગ વોક કરવા જાય નહીં. આ 80 કિલોનું વજન થઈ ગયું છે તો હાલતા કેમ નહીં હોય, વોકિંગ કેમ નહીં કરતા હોય? તો એ એક ટેવ પાડવા જેવી છે આપણા જીવનમાં. અને ટેવ એવું નથી કે તમારી પાસે અનુકૂળતા નથી, પણ તમે એવું કરો કે તમારા જીવનમાં ટેવ જ એવી પડે કે તમારે આ કરવાનું છે ને તમારા માટે શ્રેષ્ઠ. તમે બીજું એક કહી દો, અત્યારે તમારી સ્થિતિ એવી હોય તો બરાબર છે, પણ જ્યારે પણ તમે કોઈના પણ ઘરે ફ્લેટમાં જાઓ ને તો કે બીજો કે ત્રીજો માળ હોય ને તો કદી પણ લિફ્ટનો ઉપયોગ ન કરવો. દાદરાથી જાઓ ને દાદરાથી આવો, એક પ્રકારની એક્સરસાઇઝ થઈ જશે. લિફ્ટની ટેવ ન પાડવી. આ છે ને સરસ મજાનું. એટલે આને શું કહેવાય? તમારા જીવનમાં એક્ટિવનેસ આવે, ઉત્સાહ આવે, ઉમંગ આવે, અને સફળતા અને નિષ્ફળતા જે પણ કંઈ આવી મળે એને સહન કરવાનું, સ્વીકારવાનું બળ આવે. એટલે એ વાત અહીં ભગવાને કરી. અને પછી રાજસ કરતા, કર્મફળની લાલસા વાળો, લોભી, હિંસક, અપવિત્ર, હર્ષ શોકથી પીડાતો કરતા રાજસ કહેવાય. તમે જોઈ લો, તમને બધું જોવા મળશે આવા, કે આવી માનસિકતા વાળા હોય કે રાગી હોય, અત્યંત આસક્ત હોય, કર્મફળની લાલસા વાળો હોય. ભગવાન બહુ સરસ શબ્દ વાપરે છે અહીંયા, કર્મફળ પ્રેપ્સુહુ, લાલસા વાળો. પછી લોભી હોય, જેટલું આવે એટલું ઓછું નાખો ઘરની અંદર, તિજોરી ભરો, તમારા બેંકના એકાઉન્ટ ભરો, એફડી બનાવ્યા કરો, મ્યુચ્યુઅલ ફંડમાં નાખો, પછી ઓલી જમીન લ્યો, વાં જમીન લ્યો, વાં પૈસા રોકો, પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો. કેમ કે એ પૈસા ભેગા કરનાર વ્યક્તિને અહીંયા સુધીનો વિશ્વાસ છે કે એના પછીની પેઢી એવી મીઠા વગરની હશે કે એ કોઈ દી કાંઈ કમાઈ નહીં શકે. એટલે સંતાનો માટે, એના પછીના સંતાનો માટે તમે ઊભું કર્યા જ કરો. કેમ? કોન્ફિડન્સ છે કે અમારા પછીની પેઢી સાવ એવી હશે કે જેને કમાઈ નહીં શકે, એટલે એના માટે અમે ભેગું કરી રાખી. ના હાલે, આવું ન ચાલે. તમારી પછીની પેઢીને તૈયાર કરવી હોય તો એકલા મૂકી દેવા. તમારી સંપત્તિમાંથી એને લાભ ત્યારે મળે કે જ્યારે પોતે મેચ્યોર થાય, પોતાના પગ ઉપર પોતે ઊભો થાય. સુરતની અંદર એક બહુ જ મોટા વેપારી છે, એને પોતાના દીકરાને કરોડોનો એ લોકોનો હિસાબ કિતાબ હોય રોજનો, એટલી મોટી ફેક્ટરીના માલિક. એણે પોતાના દીકરાને 6 મહિના માટે બીજી કંપનીમાં સામાન્ય કામ કરવા માટે મૂક્યો હતો. સૌજીભાઈ ધોળકિયાના ભાઈ છે, એની વાત કરું છું. સૌજીભાઈ ધોળકિયા છે ને સુરતમાં, એમને એક ભાઈ છે, એમના વિશે મેં સાંભળ્યું છે, ગોવિંદભાઈ, હા કરેક્ટ, ગોવિંદભાઈ ધોળકિયા. તો ગોવિંદભાઈ ધોળકિયાએ એમના દીકરાને 6 મહિના માટે બીજી કંપનીમાં કામ કરવા મૂકી, જેથી કરીને ખબર પડે કે કેટલી વિશે શો થાય છે, સંઘર્ષ કોને કહેવાય. તો કહેવાનો મતલબ છે કે આ લોભની વૃત્તિમાંથી દરેક વ્યક્તિએ બહાર આવવું, અને હિંસક અને અપવિત્ર કર્મથી પણ બહાર આવવું, અને હર્ષ શોકથી પીડાતો કરતા રાજસ કહેવાય. પછી હવે ત્રીજો આવે છે તામસ કરતા. તામસ કરતા કોણ છે? વિક્ષિપ્ત ચિત્ત વાળો, અણઘડ, ઘમંડી, ધૂર્ત, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ, વિષાદયુક્ત, દીર્ઘસૂત્રીને તામસ કરતા કહેવાય. બરાબર સાંભળો, આ બધા લક્ષણો સાંભળવા જેવા છે. વિક્ષિપ્ત ચિત્ત વાળો, વિવરિંગ માઇન્ડ. વિવરિંગ માઇન્ડ ને કહેવાય કાંઈ નક્કી ન કરી શકે ને બધું સાચું લાગે, અને કાંઈ ને બધું જ ખોટું લાગે, એને કહેવાય વિવરિંગ માઇન્ડ. પેલા આમ નક્કી કરે, વળી પાછું બદલી નાખે,
વળી પાછો આમ નક્કી કરે, વળી પાછો બદલી નાખે. તો આવો વિક્ષિપ્ત ચિત્ત વાળો હોય, પછી અણઘડ હોય, અવ્યવહાર. ભગવાન ગીતાજીમાં વ્યવહારને પણ કેટલું મહત્વ આપે છે. તો ભગવાન કહે છે કે અણઘડ હોય, ઘમંડી હોય, વાતમાં ઘમંડ કરનાર હોય, પછી ધૂર્ત હોય, કોઈ પણ ને બાટલીમાં પૂરી દેવાનો સ્વભાવ વાળો હોય, આવે ગયો પડ્યો છે તો કહેવાય ધૂર્ત કહેવાય. પછી જે બીજાની આજીવિકાનો નાશ કરનાર છે, બીજાનું બધું જ લઈ લે એવો વ્યક્તિ. પછી આળસુ અને વિષાદયુક્ત અને દીર્ઘસૂત્રી કરતા અને તામસ કરતા કહેવામાં આવે છે. તો આ રીતે બધા ભગવાન અહીંયા ત્રણેય પ્રકારના કર્તાની ચર્ચા કરી. અને પછી 30મા શ્લોકથી બુદ્ધિની ચર્ચા છે, 3 પ્રકારની બુદ્ધિ, તેની ચર્ચા આપણે આવતીકાલે કરશું. અને 18મા અધ્યાયની પૂર્ણાહુતિ આવતીકાલે આપણે જોશું. તો આ સંદર્ભમાં તમારા જેટલા પણ કોઈ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોને તૈયાર કરી રાખો. તમે પ્રશ્ન લખતા જાઓ, ત્યાં સુધીમાં હું શાંતિ પાઠ કરું. અને આવતીકાલે એક્ઝેક્ટ પાછા 4 વાગે આપણે મળશું માતાની પાઠશાળામાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સ્વામીજી, ગીતાજીમાં ખાલી શ્લોક વાંચીએ તો ચાલે? હા, ચાલે બેન, જરાય વાંધો નથી. શ્લોક તમે વાંચી જાઓ, કારણ કે એના મિનિંગ છે એ થોડા ડિફિકલ્ટ છે, એટલે મિનિંગ ન વાંચો ચાલે. ચાલે વાંચતા હો ગીતાજી ત્યારે માત્ર એના શ્લોક છે એનું પારાયણ તમે કરી શકો છો. ધેટ્સ ઓલ. અર્જુન પછી સૌથી પહેલા ગીતાજીનું જ્ઞાન સૂર્ય ભગવાનને થયું હતું, સાચું કે ખોટું? ભાઈ, એવા કોઈ સમાચારો મારી પાસે નથી કે સૂર્ય ભગવાનને ગીતાજીનું જ્ઞાન થયું હતું કે નહીં. સૌથી પહેલું જ્ઞાન અર્જુનની હારે અર્જુન પછીનો જે આવે છે ને, ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું ને, એ જ્ઞાન હનુમાનજીએ પણ સાંભળ્યું. કેમ કે અર્જુનના રથ ઉપર હનુમાનજી બેઠા હતા. એટલે ભગવાને જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે અર્જુને સાંભળ્યું, હનુમાનજી મહારાજે સાંભળ્યું, અને એ પછી સંજયે બોલ્યા અને ધૃતરાષ્ટ્રે સાંભળ્યું, અને એ પછી વેદવ્યાસ જે લખ્યું અને ગીતા પ્રેસ ગોરખપુરના આપણા બધા પ્રેસની અંદર એ જ્ઞાન છપાણું. એવી રીતે આપણા સુધી આવ્યું. ભગવાન ગીતાજીમાં જ કે છે દીર્ઘ. આ જો ગીતાજીમાં જે ભગવાન કે છે ને, એ તો એવું છે કે અર્જુન પહેલાની વાત છે. કે ભગવાન એમ કે છે કે હું તને કઈ નવું જ્ઞાન નથી આપતો. આ જ્ઞાન ઓલરેડી મેં સૂર્ય દેવતાને કીધું હતું, એની પહેલા બીજા લોકોને કીધું હતું. એમ પરંપરામાં આવ્યું છે. 4થા અધ્યાયમાં જે તમે વાત કરો છો ને, પરંપરાની વાત છે. તો એવમ પરંપરા જ્ઞાનમ, એ બધી વાત છે ને, એમાં ભગવાન સૂર્યનો ઉલ્લેખ છે. પણ એ તો અર્જુન પહેલા ભગવાન કહે છે કે આ જ્ઞાન તને આપું છું ને, એ પહેલા મેં સૂર્યને કીધું હતું, ત્યાંથી આને કીધું. એટલે વેદમાં આવેલું જ્ઞાન છે એનો ઉલ્લેખ છે ત્યાં, એ સેન્સમાં છે. દીર્ઘસૂત્રી એટલે શું? જો ભાઈ, દીર્ઘસૂત્રી ને આળસુ એમાં ફરક છે. આળસુ એટલે કર્મ ન કરનાર, અને દીર્ઘસૂત્રી એટલે શું? આજ કરે સો કલ કરે સો પરસો, એસી ભી ક્યા જલ્દી હૈ જબ જિંદગી પડી હૈ બરસો. એને દીર્ઘસૂત્રી કહેવાય. આજનું કામ કાલે, કાલનું કામ પરમ દિવસે. તો જે કામ ઠેલવવાની મનોવૃત્તિ વાળા છે એને દીર્ઘસૂત્રી કહેવામાં આવે છે. દીર્ઘસૂત્રીમાં આળસ તો કામ હોય. તમારા લોકોને ઇસ્ત્રી કરવાની હોય કપડાની, તો આજે નહીં કહે તો કાલે, કાલ નહીં કહે તો પરમદી, પછી ઇસ્ત્રીનો ઢગલો થતો જાય. તો એને દીર્ઘસૂત્રી કહેવાય. કે જે સમયે જે કામ કરવાનું હોય એ સમયે ન કરે. પછી કરીશ, પછી આવે જ નહીં. આભાર. રોજની રોજ કરવાની હોય. કરેક્ટ. રોજે રોજનું કરી લેવું. કલ કરે સો આજ કરશો અભી, જિંદગી કા ક્યા ભરોસા. જિંદગી તો કભી ભી છૂટ જાયેગી. એટલે રોજનું કામ રોજે રોજ કરી જ લેવું. કાલ ઉપર ઠેલવવું નહીં. કાળ કોને જોઈ છે, કાલ કોને જોઈ છે.
વાહ, આજના અમારા શ્રોતાઓ બધા પ્રશ્નોથી મુક્ત થઈ ગયા છે કે શું? આ દિવસમાં કરતા આવે તો કર- કર- કરે સ્ત્રી બધા કહે છે છોડી. અચ્છા, આ દિવસમાં કાર્ત આવે તો કર્યવ્રત સાવિત્રી, કળવાવત સાવિત્રી બધા કહે છે કે છોડીને વ્રત કરાય. હા હા હા, એ બધો વ્રત તપ જે પણ તમે કરો ને એમાં સૌથી પહેલા હેલ્થને તમારે ધ્યાનમાં લેવું, કારણ કે તમે અત્યારે 2 જીવવાળા હો ને, તો એમાં તમારું એકલાનું ન ચાલે. એમાં તમારા જે ડોક્ટરો હોય, આયુર્વેદના આચાર્ય હોય, કોઈને કોઈ સતત કોન્ટેક્ટમાં રાખો, એને પૂછીને બધું કરો, કારણ કે એવું રિસ્ક ન લેવું કે તમે જીદમાં કરો ને કંઈક પ્રોબ્લેમ્સ ઊભા થાય, એવું ન કરો. થેન્ક યુ સ્વામીજી. વાહ, સરસ. ચાલો, તો આજની ચર્ચા આપણે અહીંયા અટકાવી. ફરી પાછા આવતીકાલે આપણો 18મા અધ્યાયનો અંતિમ દિવસ હશે. 11માં પોટેટો લેવાય. આ લ્યો બેન, વાંધો નથી, પણ પોટેટો આમે સારો નથી, પણ ન લેવાય તો સારું. લ્યો તો ઇટ્સ ઓકે. પોટેટો તો ખવાય, પણ બહુ આઈડિયલ નહીં. પોટેટો આપણા શરીરમાં એટલું બધું સારું નથી. ક્યારેક ઇટ્સ ઓકે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તમે સુગર માટે ને થાઇરોઇડ માટે કેવા કીધું હતું? સુગર અને થાઇરોઇડ, સક્કરિયા લેવા સારું. હા, સક્કરિયા ઇઝ ગુડ, બેટર દેન પોટેટો. બટેટા કરતાં સક્કરિયા છે, લાલ ગાજર, એ વધારે સારા. સ્વામીજી, મનમાં ક્યારેક પહેલાનું યાદ આવે તો ગુસ્સો આવી જાય છે, શું કરું? સ્વીકાર કરો. પેલું જે છે, જે પેલા થઈ ગયું છે, એ સમયના પ્રવાહમાં બધું વહી ગયું. એ હવે જગતમાં છે જ નહીં. માત્ર ને માત્ર તમારી બુદ્ધિની અંદર સ્મૃતિમાં છે. એની ચિંતા ન કરવી. હાચા ખોટાનો ભાર ભૂલી જવું. કોઈ તમારો લાભ લીધો હોય, કોઈ ખરાબ અનુભવ થઈ ગયો, બધું ભગવાનની જગતમાં બધું જવા દેવું. આખું પ્રવાહમાં જાય છે જગત. ચિંતા ન કરવી. એટલે પેલાનું કાંઈ પણ યાદ આવે તો એને સ્વીકાર કરી લેવો. જરાય ચિંતા ન કરવી, તો ગુસ્સો શાંત થઈ જશે. મોરૈયા પણ લઈ શકાય. હા, લઈ શકાય. હો, મોરિંગો. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. તમને સાંભળવાની બહુ મજા આવે છે. રડવું આવી જાય છે. ઓકે, રડવું આવે તો બેન જરા ચિંતા ન કરવી, પણ યાદ રાખજો, તમે જેની ને તેની સામે રડજો નહીં. રડવું હોય ને તો ગુરુ પાસે અને ભગવાન પાસે રડવું. જ્યારે પણ રડવું આવે ને ત્યારે ભગવાન પાસે બેસીને રડી લેવું. કારણ કે ગીતાજીમાં કીધું કે રડવું આવે અને ભગવાન પાસે તમે રડો ને તો એ તમારો યોગ થઈ જાય. એટલે રડવાનું આવે તો ચિંતા ન કરો. એક પ્રકારની લાગણી છે, એ લાગણીને રોકવી નહીં. હસવાનું છે, રડવાનું છે, બગાસું છે, કુદરતની જે કંઈ આવેશો આવે એ બધા એવા છે કે એ કદી રોકવા નહીં, એને આપણે કાઢી નાખવા. રડવું આવે, ચિંતા ન કરવી, ભગવાન સામે બેસીને રડી લેવું, જરાય ચિંતા ન કરવી. એવરીથિંગ વિલ બી વન્ડરફુલ. આ બધું બાળક પર અસર કરે? હા, કરે. હો, એટલે મેં કીધું છે, તમને રડવું આવે, તમે દુઃખી થઈ જાઓ, તમે ભયભીત થઈ જાઓ, તો બધું બાળકો પર અસર કરે. એટલે ધ્યાન રાખવું કે બાળકને અસરમાંથી મુક્ત રાખવા પ્રયત્ન કરો. મને પણ પહેલા બેબી વખતે બહુ ત્રાસ આપેલો, તે સેકન્ડ બેબીમાં બહુ યાદ આવે, રડી લેવાય. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે નીલમબેન, ચિંતા ન કરવી. સ્ત્રીઓના જીવનમાં દુઃખ છે બધા, એ બધા જ્યારે અમે જોઈએ ને ત્યારે અમને આવી જાય રડવું. સ્ત્રીઓના જીવનમાં એવા બધા સંઘર્ષ કરતા હોય, એટલા બધા પ્રોબ્લેમમાં હોય, પણ જીવન છે એ આપણા કર્મોનું જ પ્રતિબિંબ છે. એટલે કોઈક આપણા પેલી બેબી હોય ને એ સમયે કોઈ આપણને દુઃખ આપ્યું હોય કે કોઈક એવા કંઈક ઘટનાઓ ઘટી હોય, તો એનો સ્વીકાર કરી લેવો. અને ભગવાનના જગતની અંદર બધું જ ભગવાન છે, કર્મના ફળ રૂપે આપણને આપતું હોય તો આપણે સ્વીકાર કરી લેવાનો, ચિંતા નહીં કરવાની. અને સ્વીકાર કરવાથી જ તમને શાંતિ થશે. એટલે એક્સેપ્ટ ગ્રેસફુલી, આ શબ્દ મારો તમે બધા હૃદયમાં બરાબર પાકો કરી લેજો. એક્સેપ્ટ ધ ગ્રેસફુલી વોટ વી કાન્ટ ચેન્જ. જેને આપણે બદલી શકતા નથી એવા ભૂતકાળને એક્સેપ્ટ ધ ગ્રેસફુલી, એનો સ્વીકાર કરી લેવો. મને પણ હા, સાબુદાણા ખાઈ શકાય? એમાં ઘણા બધા મત છે સાબુદાણામાં. અમે લોકો નથી લેતા, કેમ કે એક વખત કોઈએ મને બતાવ્યું હતું કે સાબુદાણા બને કેવી રીતે છે.
એ જ્યારે મેં જોયું ને ત્યારે એને સુકવવા માટે જ્યારે કંઈક બહાર રાખતા હોય ને ત્યારે ઘણી બધી જીવાત એમાં ચોંટી જતી હોય, એટલે પછી એમાં મશીનમાં જાય ને આ બધી પ્રોસેસ અમે જોઈ હતી. એટલે અમને મનમાં એવું થઈ ગયું છે કે સાબુદાણા એવી રીતે ન ખવાય. બાકી તો ઘણા લોકો સાબુદાણા ઉપર રહેતા હોય છે, પણ અમે લોકોએ આ બધા વિડીયા જોયા પછી અમે એનો ત્યાગ કરી દીધો કે ભાઈ આવું આપણાથી ન ખવાય, એટલે સાબુદાણા અમે નથી કહેતા. પણ ઇટ્સ ઓકે, તો તમે જરા તપાસ કરી લેવી કે સાબુદાણા બની કેવી રીતે છે, તો ખ્યાલ આવી જશે. સરસ, હવે આપણે અહીંયા અટકીએ અને આવતીકાલે ફરી પાછા 4 વાગે મળશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, હરિઓમ હરિઓમ. હા સંગીતાબેન, હવે તમે તૃપ્તિબેન પૂરું કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ છે પરમ આદરણીય પ્રજ્ઞાનંદ સરસ્વતીજી કે જેમના મુખેથી આપણે સતત જે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, અને એ આપણા જીવનની અંદર ખરેખર આપણા માટે વ્યવહારિક કુશળતા માટે જે શ્રેષ્ઠ કર્મ આપણે કઈ રીતે કરવું જોઈએ એની સમજ ખૂબ જ આપણને પ્રાપ્ત થાય છે. અને હું આશા રાખું છું કે દરેક બહેનો એને ધ્યાનથી સાંભળી અને એના જીવનની અંદર ઉતારશે. અને ખાસ કરીને આ સમયની અંદર જેટલી પણ પ્રેગ્નન્ટ બહેનો જોડાઈ હશે, મને વિશ્વાસ છે કે એમનું બાળક શ્રેષ્ઠ કર્મયોગી તો અવશ્ય બની શકશે જો એમણે ધ્યાનથી સાંભળ્યું હશે. તો એવા ભાવ સાથે આવતીકાલનો દિવસ પૂર્ણાવતીનો દિવસ છે. ખરેખર મનમાં બહુ અમને એક કંઈક એવું લાગે છે કે કંઈક છૂટી રહ્યું છે, પણ અમે ચોક્કસ તમારી સાથે જોડાયેલા જ રહીશું કે જેથી તમારા માધ્યમથી અમે અને સમગ્ર ગર્ભવતી માતાઓ જે ગુજરાતની છે એને કંઈક પ્રાપ્ત થતું રહે એ ભાવ સાથે આપણે શાંતિ પાઠ લઈશું. ફરીથી આવતીકાલે આપણે મળીશું અને હું દરેક બહેનોને કહું છું કે આવતીકાલે જો શક્ય હોય તો જેમ આદરણીય સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે તમે તૈયારી પણ રાખજો કે આપણે શું જાણ્યું છે. કારણ કે જ્યારે એક શ્રેષ્ઠ વક્તા આપણી સમક્ષ શ્રેષ્ઠ જ્ઞાન આપી રહ્યા હોય ત્યારે એમની એક અપેક્ષા હોય છે કે એ સાંભળનાર વ્યક્તિએ કેટલું એને ધ્યાનથી એટેન્ડ કર્યું છે. તો એના માટે જેટલું પણ તમે જાણી શક્યા હો, જેટલું પણ તમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય એની નોટ્સ જે તમે બનાવી હશે એને એક વખત ફરીથી રિફર કરી વાંચી લેજો, તો આપણે આવતીકાલે એનો જવાબ આપી શકાય. આવો શાંતિપાઠ સાથે આપણે આજનું સેશન પૂર્ણ કરીએ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ખૂબ ખૂબ ધન્યવાદ સર્વેનો, આદરણીય સ્વામીજીનો.